લેપ્રોસ્કોપી આખા પેટની મતલબ તમે અપેન્ડિક્સ કાઢો, પિત્તાશય કાઢો કે બીજી કોઈ સર્જરી નાના મોટી કરવી, તમારે પેટની અંદર તો આખું દૂરબીન જવાનું જ છે. ફેમિલીમાં હું, મારા સિસ્ટર અને મમ્મી પપ્પા એ ખેડૂત કામ કરતા હતા. મતલબ એટલું ફાઇનાન્શિયલી કહી શકાય એવી કન્ડિશન હતી નહીં. એ ટાઈમમાં મતલબ ગામની બહાર નીકળીને ભણવું પણ અઘરું હતું કે મોસ્ટલી માણસો ત્યાં ગામડામાં જ મતલબ ભણતા હોય છે. પણ પપ્પાનું ત્યારે એક વિઝન કે ભાઈ આપણે છોકરાને આગળ કંઈક કરાવવું છે કે મતલબ કહી શકાય ને કે ઇમોશનલ બનાવ કે જે મતલબ ડૉક્ટર તરફ લઈ જવા માટે જે કહી શકાય કે બ્રધર હતો મારો નાનો, તો એને તો એ 5 વર્ષની ઉંમરે એક્સપાયર થયેલા. તો પિત્તાશયની પથરી થવા પાછળના કારણો કયા કયા, જવાબદારીની સિમ્ટમ્સ કયા કયા? કારણ કે બૂમ પડાવી દે પેશન્ટને સૌથી પહેલો શું મતલબ મેડિકલ ટર્મમાં એક આખ 5F કરીને ટર્મ આવે, ફેટ ફર્ટાઇલ ફ્લેટુલન્ટ ફિમેલ ઓફ 40, કે મતલબ ફિમેલમાં, સ્ત્રીઓમાં. તો એનો એક્સ્ટ્રીમ શું થઈ શકે? ઉપરના ભાગમાં અથવા તો જમણી બાજુના ભાગમાં એને દુખાવો થાય છે, અથવા તો કંઈ વધારે તીખું તળેલું કે સ્પાઇસી ફેટી જમી લે, એના પછી પેઇન સડન વધી જાય છે, વોમિટિંગ થઈ જાય છે, કમળો થઈ જાય છે કોઈ વખત. તો એ કેસમાં આપણે એમને પેશન્ટને પિત્તાશય. તો જ્યારે એની આપણા બોડી ઉપર શું ઇમ્પેક્ટ આવે? જો કોઈ બી સર્જરી છે તો એમને થતી નથી. એના રિસ્ક બેનિફિટ રેશિયો જોવો પડે કે એના ફાયદા નુકસાન શું. એપેન્ડિક્સને માની લો કે કોઈ માણસ અવોઇડ કરે, તો પેઇન કિલર લઈને ચલાવે છે, એન્ટીબાયોટિક લઈને ચલાવે, સર્જરી અવોઇડ કરે, બરાબર. એક્સ્ટ્રીમ સિચ્યુએશન શું? એક્સ્ટ્રીમ મતલબ કરાવવા માટે નહીં, પણ સાદી ભાષામાં કહી શકાય કે ડેથ સુધી જઈ શકે એવું થઈ શકે. આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ વિશે તમે શું કહેશો? મતલબ કેવી રીતે અલગ પડે છે બીજી બધી હોસ્પિટલ કરતાં? એક જ વર્ડમાં વાત કરું ને તો ટીમ વર્ક, હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક. રેડી. અને આ જેટલું બી મતલબ એફર્ટ છે ને એ બધા પેશન્ટ સેન્ટ્રિક. તો અત્યાર સુધી તમારા લાઈફનો એવો કયો એક્સપિરિયન્સ છે જે એક્સપિરિયન્સે તમને આમ અંદરથી એવું ફીલ કરે કે હા યાર સારું તો હું આયુષનો પાર્ટ છું? પેશન્ટની જે સર્વિસ છે એ સર્વિસથી જે ઇન્ટરનલ એક જે આમ સેટિસ્ફેક્શન, જે ખુશી મળે ને, એનાથી એમ થાય કે ના ના આપણે જે કામ કરીએ છીએ ને મતલબ વર્થ ઇટ એમ. એના જેવું કે હમણાં જ મતલબ થોડા ટાઈમ પહેલાં જે 50 થી 60 વર્ષના બાપા હતા, તો ઓપરેશનમાં લઈ જતા ટેબલ પર બાપા આમાં હાથ પકડીને થોડા આમ રડવા જેવા ઇમોશનલ થઈ ગયા કે સાહેબ કે હજી દીકરી થઈ કે ના લગ્ન બાકી છે, બહાર આવી જઈશ ને. એટલે કે ડિવાઇન પાવર તમને પાછળથી સપોર્ટ કરતો હોય ને એવી એક ફીલ આવે કે મતલબ લાઈન છે કે વન હેન્ડ સ્કિલફુલ સર્જન, અધર હેન્ડ ઇઝ ઓફ ગોડ. બાકી મતલબ એઝ એ માણસ કોઈના મતલબ એટલું તાકાત નથી કે આ લેવલમાંથી કોઈ બીજા માણસને કાઢી શકે. હેલો એવરીવન, વેલકમ ટુ મેડવીન. આજે આપણી પાસે હેલ્ધી ડિસ્કશન કરવા માટે ઉપલબ્ધ છે ડૉક્ટર ચિરાગ માકડિયા, કે જેઓ જૂનાગઢની પાવન ધરા ઉપરથી આવે છે, કે જેઓ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગ્રુપ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના જૂનાગઢ યુનિટના ડિરેક્ટર છે, જેમનો 10,000 કરતાં વધારે સર્જરીઓનો અનુભવ છે. એવા જનરલ સર્જન ડૉક્ટર ચિરાગ માકડિયાનું મેડવીનમાં સ્વાગત છે. વેલકમ ડૉક્ટર. નમસ્તે સર. દરેક ડૉક્ટરને સૌથી પહેલો પ્રશ્ન મારો એ જ હોય છે કે ચિરાગથી ડૉક્ટર ચિરાગ, યસ સર, આ જર્ની કેવી રીતે શરૂ થઈ? શું પહેલેથી નક્કી હતું ડૉક્ટર બનવાનું? ફેમિલીનો સપોર્ટ કેવો હતો? બેઝિકથી સ્ટાર્ટ કરીએ તો મતલબ ચિરાગમાંથી ડૉક્ટર ચિરાગ બનવાની જે જર્ની છે મતલબ ખૂબ જ હાર્ડ એમ કહી શકાય ને, કે ખાસા પરિશ્રમમાંથી ગુજરેલી એવું કહી શકાય. કે મારો બર્થ મતલબ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામ છે અમારું, ત્યાં થયેલો. ફેમિલીમાં હું, મારા સિસ્ટર અને મમ્મી પપ્પા એ ખેડૂત કામ કરતા હતા. મતલબ એટલું ફાઇનાન્શિયલી કહી શકાય એવી કન્ડિશન હતી નહીં. પણ એ કન્ડિશનમાં બી પપ્પાએ મતલબ અને મમ્મીએ બંને સાથે મળી અને હાર્ડવર્ક અને મહેનત કરી. અને મતલબ એ ટાઈમમાં મતલબ ગામની બહાર નીકળીને ભણવું પણ અઘરું હતું કે મોસ્ટલી માણસો ત્યાં ગામડામાં જ મતલબ ભણતા હોય છે. પણ પપ્પાનું ત્યારે એક વિઝન કે ભાઈ આપણે છોકરાને આગળ કંઈક કરાવવું છે. અને નાના હોય ત્યારે મતલબ તોફાની બી એટલા હોઈએ તો મતલબ ઘરમાં ટકતા નહીં, રખડતા રહેતા. એટલે પછી એવું ડિસિઝન લીધું કે એક કામ કરીએ, ભલે થોડું હાર્ડ ડિસિઝન એ પણ હોસ્ટેલમાં મૂકીએ તો ત્યાંથી શું થોડો મતલબ કંઈક અલગ એટમોસ્ફિયર મળે, અલગ એન્વાયરમેન્ટ મળે. હા, થોડું ડિસિપ્લિનમાં આવે એમ. તો હોસ્ટેલમાં ગયા અને ત્યાં મતલબ આગળ ફર્ધર સ્ટડી કર્યું. કેશોદ તાલુકામાં ત્યાં થોડી હોસ્ટેલ હતી તો એમાં થોડું ભણતરને આગળ કર્યું. અને એના પછી મતલબ 12th સાયન્સનું ડિસિઝન આવ્યું.
તો મતલબ એક મતલબ એમ કહી શકાય ને કે ઇમોશનલ બનાવ કે જે મતલબ ડૉક્ટર તરફ લઈ જવા માટે જે કહી શકાય કે પપ્પાનું જે હતું, બ્રધર હતો મારો નાનો, તો એને થેલેસીમિયા હતું, એક બીમારી બ્લડની આવે છે એના કારણે. તો એ 5 વર્ષની ઉંમરે એક્સપાયર થયેલા. એમનો જે ગાળો હતો એ દરમિયાન મતલબ જે ફેમિલીની જર્ની હતી એ ખૂબ જ હાર્ડ રહી હતી કે એમણે ત્યારે પપ્પાએ જે મતલબ મેડિકલના જે મતલબ અલગ અલગ જગ્યાએ જતા એમના બ્લડ ટ્રાન્સફ્યુઝન માટેના, તો એમણે જે મતલબ હેલ્થની દુનિયા જોઈ ત્યાંથી એમને એવું કંઈક લાગ્યું કે ના ભાઈ આ વસ્તુમાં આપણું કંઈક કરી શકાય અને આપણો કંઈક ફાળો હોવો જોઈએ. તો ત્યારથી જ એમનું એક સપનું એવું કે ના ભાઈ આમાં મારો છોકરો છે તેમને ભણાવીને આગળ ડૉક્ટર બનાવો અને કંઈક કરવાનું છે. તો મતલબ સમજી લો કે 12th સાયન્સમાં ત્યારે A સ્ટ્રીમ અને B સ્ટ્રીમ આવતું, એટલે આપણે મેથ્સમાં આગળ, એટલે એવો વિચાર કે એન્જિનિયર થઈ જાય એમ ફટાફટ. ત્યારે એટલું કંઈ ખબર હતી નહીં કે શું કરવાનું, પણ પપ્પાનું એ જ કે ના 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 લેવાનું તો B સ્ટ્રીમ જ છે, ડૉક્ટર જ બનવાનું એમ આપણે. એટલે 6 મહિના તો ઘણી વિડંબના ચાલી એમ કે એ કરવું B કરવું, એટલે એના ચક્કરમાં બંને સ્ટ્રીમ એક સાથે લઈ લીધા કે A B બંને લઈ મેથ સાયન્સ સાથે બંને મતલબ ચાલુ કર્યા 6 મહિના. પણ 6 મહિના મતલબ બંને મેનેજ કરવું કાફી મતલબ ડિફિકલ્ટ થોડું હતું એમ. તો પછી છેલ્લે ડિસિઝન લીધું કે સારું ચલો તો B લઈ લઈએ અને આગળ જર્ની સ્ટાર્ટ કરીએ. તો પછી સારી મહેનત કરી અને બધો ફેમિલીનો સપોર્ટ ને બધું ઉપરવાળાની દયાથી મતલબ મેડિકલમાં એડમિશન મળ્યું જામનગરમાં એમપીસામાં 2011માં. અને એના પછી MBBS ક્લિયર થયું, એ સાથે જ PGની નીટ એક્ઝામ આપીને ફર્સ્ટ ટાઈમમાં જનરલ સર્જરીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિશન લીધું અને 2020માં MS કમ્પ્લીટ કર્યું મારું. એના પછી થોડો ટાઈમ મેં SRCP કરવા માટે આપણે દિલ્હી એમ્સ જે આપણી છે મેઇન હોસ્પિટલ, ત્યાં આપણે ટ્રોમામાં થોડો ટાઈમ SRCP માટે ગયા અને એના પછી જર્ની ચાલુ રહી અને પછી ખાસું એક્સપોઝર મળ્યું. પછી 2022થી આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં અમે જોડાણા. એટલે એ મારે જાણવું છે કેવી રીતે આયુષ અને ડૉક્ટર ચિરાગ આ બંનેનો સંગમ કેવી રીતે? હા, મતલબ એક વાત કહું કે મતલબ દિલ્હી એમ્સ પછી હું અમદાવાદમાં થોડો ટાઈમ મેં 9 મહિના જેવું SRCP કરી. ત્યાં સુધીમાં મતલબ એક્સપોઝર સારું એવું થઈ ગયું હતું. મતલબ પછી એવું લાગ્યું કે ના હવે ઇન્ડિપેન્ડન્ટ વર્કને કરશું. એટલે શું જુનાગઢમાંથી આવતા હતા, સિંહની ધરતી, સંતોની ભૂમિ, એટલે પહેલાં ઈચ્છા એવી થઈ કે જુનાગઢમાં જ કંઈક કરીએ એમ અને એમાં જ કંઈક આગળ વધીએ. એટલે ત્યાં બી ઓપ્શન હતા ત્યાં સિવિલમાં રહીને મતલબ કામ કરવા માટેનું. અને એ જ સમયે મતલબ આયુષની એક બ્રાન્ચ, સેકન્ડ બ્રાન્ચ જે ઓસવાડ ચાલુ થઈ, એટલે ત્યાં પછી મતલબ જોડાવા માટેની ઓફર આવી. ત્યાંના જે મોસ્ટલી જે બધા ડૉક્ટર્સને હતા એ અમારા સિનિયર્સ જ હતા એમ. તો ત્યારથી પહેલેથી કોન્ટેક્ટમાં મતલબ જામનગરમાં સાથે જ, તો એમની સાથે ટચમાં આવ્યા, વાતચીત કરી. એટલે થોડું વચ્ચે 10-15 દિવસ એવું ડિસિઝન રહ્યું કે જામનગર જાઉં જુનાગઢ રહું, જામનગર જાઉં જુનાગઢ રહું. પછી છેલ્લે નક્કી કર્યું કે ના ના એકવાર ચાન્સ છે સારો તો આયુષમાં જોડાય અને જામનગર જઈએ, ભલે સિટી ચેન્જ કરવું પડે, ઘર ચેન્જ કરવું પડે, પણ જોશું એમ. તો મતલબ કામકાજ કર્યું, પણ ભગવાનની દયા કે પછી છેલ્લે હરીફરીને પાછું જુનાગઢમાં જ આયુષની બ્રાન્ચ આવી, તો પાછું ફરીને 2 વર્ષ પછી પાછા જુનાગઢમાં અમને કામ કરવાનો મોકો મળ્યો એમ આયુષમાં. ઓકે, તો આમ જુનાગઢના લોકો કેવા, એમની કેવી અવેરનેસ છે હેલ્થ માટે? તમે તો પેશન્ટ જોતા હશો તો. સિમ્પલ આમ વાત કરીએ ને તો મતલબ માયાળુ માણસો સાથે, જે સોરઠનું જે હાર્ટ કહેવાય ને તો એ જુનાગઢ, કે મતલબ ગીર કહી દો કે પછી સિંહની ધરતી કહી દો, સંતોની ભૂમિ કહી દો, તો એ બધું મતલબ એક તમને જુનાગઢમાં દરેક ટાઈપના એમ માણસો તમને મળી આવશે. પણ માયાળુ માણસો કે તમે કદાચ કોઈના ઘરે ગમે ત્યારે જાશો ને તો તમને રોટલો આપ્યા વગર બહાર નહીં જવા દે કે ના ના આયા છો તમે તો મહેમાન ગતિ તો કરવાની જ રહે, એના જેવું માયાળુ માણસો. એટલે એમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે આપણને એમ. જ્યારે જુનાગઢમાં આપણું સેન્ટર શરૂ થયું, નવી હોસ્પિટલ શરૂ થઈ, તો શરૂઆતથી તમે ડિરેક્ટર હતા? હા, યસ. હું જ્યાં જામનગરથી ડાયરેક્ટ શિફ્ટ થયો જુનાગઢ, એટલે એઝ અ ડાયરેક્ટર ત્યાં શિફ્ટ થયા. અને Day 1થી મતલબ જે બધું અમારે મતલબ આખી ટીમ સાથે હતી. મતલબ હું તો એક એમનો ટીમનો પાર્ટ, પણ આખી ટીમે સાથે મળીને આખું મતલબ યુનિટ અમે ઊભું કર્યું અને મહેનત કરીને અત્યારે એક સારા એવા સ્થાને એમને પહોંચાડ્યું જુનાગઢ. તો પપ્પાનું સપનું હતું કે ડૉક્ટર બનો? પહેલા ડૉક્ટર ચિરાગનું પણ એ સપનું હતું કે પોતે ડૉક્ટર બને? ના, મેં જેમ પહેલા વાત કરી ને કે પહેલા તો મતલબ ત્યારે મતલબ શું એ એજ જ એવી હોય કે મતલબ એમાં સપનું આવે તો બી મતલબ એ ટાઈપનું ના હોય કે એમાં મહેનત કરીએ. ત્યારે મતલબ એ જ હતું કે મેથ્સ ફાવે તો એન્જિનિયરિંગ કરશું, બાયોલોજી ફાવે તો ડૉક્ટર કરશું એમ. ત્યારે મેથ્સમાં સારા માર્ક્સ આવતા તો એમ થતું કે એન્જિનિયરિંગ કરીએ.
પણ પપ્પાનું સપનું વધારે એટલે પછી એ બાજુ થયું કે આપણે આ બાજુ જઈએ અને એમનું સાઉન્ડ માઇન્ડ કે સારું ડિસિઝન લીધું તો સારી પોઝિશન ઉપર આવ્યા. તો અત્યારે પપ્પાનું રિએક્શન કેવું હોય? પપ્પા ના, પપ્પા ખૂબ જ ખુશ અત્યારે સાથે જ છે અને ડેઈલી સવાર સાંજ મારી સાથે હોસ્પિટલના રાઉન્ડમાં ત્યાં જ હોઈએ. શું વાત? હોસ્પિટલ જ. હા. આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ વિશે તમે શું કહેશો? મતલબ કેવી રીતે અલગ પડે છે બીજી બધી હોસ્પિટલ કરતા? મતલબ એક જ વર્ડમાં વાત કરું ને તો ટીમ વર્ક, હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક. રેડી. અને આ જેટલું બી મતલબ એફર્ટ છે ને એ બધા પેશન્ટ સેન્ટ્રિક. સિમ્પલ મતલબ વાત કરું ને કે મતલબ એવું નથી કે બધા પેશન્ટ સેન્ટ્રિક નથી હોતા, એ ટર્મમાં નહીં, પણ મતલબ સિમ્પલ કે અમારી મતલબ કોઈ બી મિટિંગ હોય કે બધા કોઈ મતલબ ડાયરેક્ટર ભેગા થયા હોય કે ગમે મેનેજમેન્ટની ગમે મિટિંગ હોય, એટલે સિમ્પલ કોઈ બી પોલિસી કે ડિસિઝન મેકિંગ કંઈ આવે ને તો એની શરૂઆત હંમેશા પહેલાં આન્સર થાય પેશન્ટ સેન્ટ્રિક હોવું. મતલબ આમાંથી દર્દીને કઈ રીતે મતલબ આપણે સાનુકૂળ અનુકૂળ કરી શકીએ કે કોઈ એક આ ફ્લો બનાવીએ કે ભાઈ કેસ કાઢીને અહીંયા આવું તો એના માટેનો આખો ફ્લો લખીને રાખીએ કે ભાઈ આપણે ઘણી વખત શું થાય પેશન્ટ બિચારો આવે તો ફાંફા મારતું હોય કે એવડી મોટી હોસ્પિટલે ક્યાં જવું, શું કરવું, તો એને ખબર ના હોય રિસેપ્શન ક્યાં છે, કેટલા નંબરે છે, તો એનો આખો લખીને અમે ફ્લો બનાવ્યો કે એમાં મતલબ નાઇટના નાઇટ બેસીએ કે ભાઈ કઈ રીતે ઇઝી કરી શકાય, ક્યાંથી પેશન્ટ આવે તો શું બોર્ડ મારવું. તો મતલબ આ એક સિમ્પલ એક્ઝામ્પલ એક ફ્લોનું કે મતલબ બધી કોઈ બી પોલિસી બનાવો કે મતલબ ચાર્જીસ ડિસાઇડ કરીએ તો ચાર્જીસ બી આપણે નોમિનલ રાખીએ. એનું રીઝન એ જ કે મતલબ અફોર્ડેબલ માણસો નથી કે જેની આગળ મતલબ એટલી વસ્તુઓ નથી કે એ હેલ્થ કેરને અફોર્ડ કરી શકે, તો મતલબ એમની આગળ બીજા ઓપ્શન એટલા બધા રહેતા નથી કે મતલબ સમજી લ્યો ને કે અમે એક આપણે કહેવાય ને કે વેલ્યુ એડેડ સર્વિસ, વેલ્યુ ફોર મની. જે અત્યારે મિડલ ક્લાસને શું જોઈએ કે મતલબ કોઈ 100 રૂપિયા આપે છે ને તો એને 120 રૂપિયાની વસ્તુ જોઈએ. સિમ્પલ આપણે તમે જુડિયો મોડલ જોઈ શકો જેમ રેડી ને કે તમે મતલબ વસ્તુઓ તમને 150-200 રૂપિયાનું એક ટી શર્ટ આપે છે પણ તમને સર્વિસ એક સારી આપે અને તમને એક ટ્રસ્ટેડ સર્વિસ, અને એવું નથી કે ખરાબ વસ્તુ હોય છે, મતલબ વેલ્યુ એડેડ એક એક્સપિરિયન્સ સારો આપે. તો સેમ અમે વેલ્યુ એડેડ મોડલમાં કામ કરીએ છીએ કે મતલબ પીએમજે વાળા પેશન્ટને પણ એક મતલબ એક સુપિરિયર એવી ફેસિલિટી, એમ એવું નહીં કે ભાઈ પીએમજે પેશન્ટ છે તો એમને જનરલ વોર્ડ હોય, એમને પણ અલગ રૂમ મળે કે એમને પણ એસી વાળા રૂમ મળે. અમારા મતલબ મોસ્ટ ઓફ બધી હોસ્પિટલમાં જનરલ વોર્ડ એમાં પણ એસી. તો એ મતલબ એ કોઈ વસ્તુ એવી મોટી મતલબ કહેવા નથી, પણ એ વસ્તુ એના મતલબ ડિસ્ક્રાઇબ કરીએ કે પેશન્ટનો એક્સપિરિયન્સ એક આવે તો એને સારું ગાઈડન્સ મળે, એક સાચી સલાહ મળે. અને જે બી પેશન્ટ હોય અત્યારે મતલબ આ ટાઈમમાં એમને એક સાચી સલાહની ખાસ જરૂર હોય, જે મતલબ એમને મલ્ટિપલ ઓપિનિયન આવતા હોય. ઘણી વખત પેશન્ટના બી ગૂગલ સર્ચ કરીને આવતા હોય, કન્ફ્યુઝ થતું હોય હા કે 5 દિવસ તાવ રહ્યો તો કાંઈક કેન્સર સુધી પહોંચી જાય ગૂગલ. તો એ જે કન્ફ્યુઝન હોય એ દૂર કરી અને એ જે વચ્ચેનું જે મતલબ ઘર્ષણ ઘટાડી અને પેશન્ટને કઈ રીતે આપણે સારી સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ એ મતલબ મેઇન અમારો મોટો છે. તો અત્યાર સુધી તમારા લાઈફનો એવો કયો એક્સપિરિયન્સ છે કે જે એક્સપિરિયન્સે તમને આમ અંદરથી એવું ફીલ કર્યું કે હા યાર સારું તો હું આયુષનો પાર્ટ છું એમ? આ જે પેશન્ટની જે સર્વિસ છે મતલબ એ સર્વિસથી જે ઇન્ટરનલ એક જે આમ જે સેટિસ્ફેક્શન, જે ખુશી મળે ને એનાથી એમ થાય કે ના આપણે જે કામ કરીએ છીએ ને મતલબ વર્થ ઇટ એમ. એના જેવું કે મતલબ ઘણા મતલબ પેશન્ટ એવા હોય છે કે જેની કોમ્પ્લિકેટેડ એવી સર્જરી હોય છે કે એ મતલબ ગમે અમુક જગ્યાએ જાય તો એમને ત્યાંથી ના જવાબ આવે કે ભાઈ આ વસ્તુ તો આમાં પોસિબલ નથી, અથવા તો મતલબ જેમ કે હાઈ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી કે એવું ઘણું બધું કહી શકાય કે જે મતલબ કાં તો પછી એમને અમદાવાદ અથવા રાજકોટ સિવિલમાં હાયર સેન્ટર માટે જવું પડે. અને અમારી જે હોસ્પિટલનું એક ખાસિયત એ છે કે મોસ્ટલી બધી ટાયર 2 ટાયર 3 સિટીમાં પેરીફરીમાં છે, મતલબ જિલ્લા લેવલે છે પણ એ પેરીફરી છે કે જ્યાં મતલબ હેલ્થ કેર એટલું એમને મળતું નથી, અને મળે છે તો એ રેટમાં નથી મળતું અથવા તો એમને આગળ જવું પડે. તો એવા જે માણસો છે એ માણસો માટે જે આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ ને ત્યારે જે મતલબ એક સેટિસ્ફેક્શન મળે ને એ એના માટે મતલબ કામ કરીએ તો મજા આવે ના જેવું. તો આપણે વાત કરી લેપ્રોસ્કોપી સર્જરીની, બરોબર? તો લેપ્રોસ્કોપી સર્જરી અને નોર્મલ સર્જરી આ બંને વચ્ચે ફરક શું હોય? બહુ સારો સવાલ. મતલબ લેપ્રોસ્કોપીને સાદી ભાષામાં સમજાવું ને મતલબ વર્ડ પહેલા તો મતલબ કરું કે લેપ્રો અને સ્કોપી બે અલગ અલગ વર્ડ છે, બંનેને સાથે કર્યા. ગ્રીક વર્ડ છે. લેપ્રો મીન્સ પેટ, એબ્ડોમેન સાદી ભાષામાં, અને સ્કોપી મીન્સ શું આપણે કોઈ બી કેમેરા હોય તો એમને કેમ સ્કોપ હોય કે જોવું, મતલબ સિમ્પલ. તો પેટની અંદર દૂરબીન કે કેમેરા નાખી અને જોવું અને કાંઈ બી બીમારી હોય, પેથોલોજી હોય એનું કામ કરવું. હવે સિમ્પલ આપણે જો એક ઇલેક્ટ્રિક બોર્ડનું એક્ઝામ્પલ આપું, કંઈક એમાં વસ્તુ થયો તમારે 2 હાથ નાખીને કરવું તો આખું બોર્ડ ખોલવું પડે. આખું બોર્ડ ખોલીને એમાં મથામણ કરો, ટાઈમ વેસ્ટ જશે, આખું મહેનત વધારે કરવી પડશે અને પછી પેક કરવું. સેમ વસ્તુ તમે ટેસ્ટર નાખીને કરી નાખો તો થઈ ગયું. તો એ ટેસ્ટર છે અમારા માટે લેપ્રોસ્કોપ છે અને એના થ્રુ અમે વર્ક કરીએ. બીજું એક્ઝામ્પલ આપણે ગામડાના માણસો તો દેશી એક્ઝામ્પલ આપું કે તમે કોઈ ખેતરમાં છે, પાઇપલાઇન જાય છે અંદર જમીનમાં છે અને અંદરથી ક્યાંક તૂટેલી છે જેના કારણે વોટર લીકેજ થાય, તમને આઈડિયા નથી રહેતો. આખા ખેતરમાં પાઇપલાઇન ખોદો
અને એને કાઢો, લાઈન બહાર કાઢો અને રિપેર કરીને પછી નાખો, એ એટલી મથામણ અને મહેનત. સેમ વસ્તુમાં તમારા આગળ કોઈ એવું દૂરબીન અથવા સાધન સામગ્રી છે કે તમે અંદર નાખી અને જોઈ લો કે ક્યાં લીકેજ છે અને એટલો જ પોર્શન 5 ફૂટનો ખોદી અને તમે રિપેર કરી નાખો, તો કેટલો મતલબ ડિફરન્સ આવે. સેમ વસ્તુ હ્યુમન બોડીમાં કે તમે મતલબ પેટમાં કોઈ પેથોલોજી છે કે બોડીમાં ગમે ત્યાં મતલબ, તો એ તમે મતલબ આખું ખોલી અને અંદર જઈને કામ કરો એટલે ચેકો મોટો, ચીરો મોટો આવે, બ્લીડિંગનું રિસ્ક વધી જાય. એ જેવડો મોટો ચીરો એવડું મોટું મતલબ કામકાજ એનું રિકવરી વધી જાય. સેમ વસ્તુ જેમ ખોદકામ જેટલું મોટું કરે એને પાછું રિપેર બી કરવું પડશે, તો એ માથાકૂટ વધી જાય. અને જેટલો ટાઈમ એ ખુલ્લું રહેશે એટલો ટાઈમ તમારે બીજું કામ નહીં થાય, તો એ ફાઇનાન્શિયલ લોસ જે આવે. સેમ વસ્તુ આમાં આવશે કે તમારે રિકવરી લેટ થશે, હોસ્પિટલાઇઝેશન વધારે થશે, હોસ્પિટલ સ્ટે વધશે એટલે ફાઇનાન્શિયલ બર્ડન તમારે વધારે વધશે. તો આ બધી વસ્તુ મતલબ લેપ્રોસ્કોપીથી તમે કરો તો એક તો ટાંકા ઘટી ગયા, મોટો ચીરો બચી ગયો, તો બ્લીડિંગને જોખમ ઘટી ગયું, તમારી રિકવરી ફાસ્ટ થશે. રિકવરી ફાસ્ટ એટલે તમે બીજે જ દિવસથી તમે હાલતા ચાલતા ખાતા પીતા થઈ જાઓ, તમને ડિસ્ચાર્જ જલ્દી થઈ જાય, તો તમારું ફાઇનાન્શિયલ બર્ડન બી ઘટી શકે. અને તમે ડિસ્ચાર્જ જલ્દી થાવ તો તમારી રિકવરી જલ્દી આવો તો તમે પાછા તમારા બેક ટુ ધ વર્કમાં જલ્દી રૂટીનમાં જઈ શકો. તો એના કારણે તમને જે બેનિફિટ થાય એ તો મતલબ ઇનડાયરેક્ટ બેનિફિટ એના જેવું એમ. બહુ સારી રીતે સારા એક્ઝામ્પલ સાથે એટલે આઈડિયલી કયા કોમન પ્રોબ્લેમમાં લેપ્રોસ્કોપી સર્જરી કરાવવાની જરૂર પડતી હોય? મોસ્ટ ઓફ જે મતલબ અમારા એઝ એ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન જે અમારા ફિલ્ડમાં આવતું હોય તો ગોલબ્લેડર સ્ટોન, પિત્તાશયની જે પથરી કહે, અથવા એક્યુટ એપેન્ડિસાઇટિસ કે જે એપેન્ડિક્સનો સોજો કહે છે, જે પછી હર્નિયા સર્જરી જે આવતી હોય તો હર્નિયા સર્જરીમાં, બેરિયાટ્રિક સર્જરીમાં હોય તો એમાં લેપ્રોસ્કોપી. એટલે મતલબ આ તે મતલબ અમુક લિમિટેડ હોય છે જે સર્જરી કે જે ઘણી વખત ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી આવે કે પેટમાં કોઈ ઘણાને એવું હોય કે લાંબા સમયથી દુખાવો છે, ઘણા બધા રિપોર્ટ્સ કરાવી લીધા, સોનોગ્રાફી કરાવી લીધું, સીટી સ્કેન કાંઈ મળતું નથી પણ દુખાવો નથી જતો, તો એમાં ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કે ખાલી મતલબ તપાસ માટે એક દૂરબીન નાખીને જોઈએ કે ભાઈ અંદર આંતરડામાં શું તકલીફ છે. તો આવી બધી વસ્તુ માટે મતલબ લેપ્રોસ્કોપીનો બેનિફિશિયર ઉપયોગ થઈ શકે. આપણે વન બાય વન બધી વસ્તુને ડીકોડ કરીએ. તમે કીધું પિત્તાશયની પથરી, યસ, બરોબર. તો આ પિત્તાશયની પથરી થવા પાછળના કારણો કયા જવાબદાર, એની સિમ્પટમ્સ કયા કારણ કે બૂમ પડાવી દે ના, સાચી વાત. હવે પિત્તાશયની પથરી એક સિમ્પલ ભાષામાં કહેવા જાય ને તો બે ટાઈપના. પહેલાં તો ઘણી વખત પેશન્ટને સૌથી પહેલો સવાલ શું આવે એટલે પથરી ઘણી વખત ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ હોય, ઘણી વખત એમને રૂટીન પેઇન થતો એના માટે મળે. એટલે આવે એટલે પહેલો સવાલ એ જોઈએ કે આમાં શું કરવાનું, ઓપરેશન કરવાનું કે નહીં. એટલે અમારે એને આખું ડિટેલમાં પહેલાં અમને સમજાવીએ કે શું કામે પથરી છે અને શું કરવાનું. એટલે પિત્તાશયની પથરી નોર્મલી શું કામે થાય કે આપણું જે પિત્ત હોય છે બાઇલ, એ આપણે બને છે લીવરમાં. અને લીવરમાં બની અને પિત્તની નળી વાટે પિત્તાશયની કોથળીમાં સંગ્રહ થાય છે. એટલે સિમ્પલ ભાષામાં સમજાવીએ ને તો જે લીવર છે ને એ કૂવો છે અથવા તો બોર કહી શકાય કે જેમાં પિત્ત બને, પાણી બને છે. પિત્તાશયની કોથળીમાં પિત્ત બનતું નથી. પિત્તાશયને એક ટાંકી સમજી લો, ગોડાઉન સમજી લો કે સ્ટોર થાય છે. એટલે પિત્ત બનીને આવે ને સ્ટોર થાય, પછી તમે ખોરાક લ્યો એટલે બ્રેઇનમાં સિગ્નલ જાય અને પિત્તાશય સંકોચાય અને એમાંથી પિત્ત નીકળે. આ નોર્મલ મિકેનિઝમ થાય. પણ તકલીફ શું પડે, ઘણી વખત પિત્તાશયની અંદર કોલેસ્ટ્રોલના એના પાર્ટિકલ્સ હોય. મતલબ મેડિકલ ટર્મમાં એક આખો 5F કરીને ટર્મ આવે, ફેટ, ફર્ટાઇલ, ફ્લેટુલન્ટ, ફિમેલ ઓફ 40, કે મતલબ ફિમેલમાં, સ્ત્રીઓમાં થવાના ચાન્સીસ વધારે હોય કે જે 40 ઉપરની એજ ધરાવતા હોય, જેનું બોડી થોડું મતલબ અબોવ એવરેજ હેવી મતલબ વેઇટ વધારે હોય, એમનામાં મતલબ થવાનું રીઝન કેમ કે કોલેસ્ટ્રોલ પાર્ટિકલ વધારે હોય. બીજું, સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોન હોય. ઇસ્ટ્રોજન છે એ કોલેસ્ટ્રોલ બાઇલમાં વધારે છે, પિત્તની અંદર કોલેસ્ટ્રોલ વધારે. તો એ બધા જે પિત્તાશયમાં સંગ્રહ થાય, આપણે સિમ્પલ પાણીનો ગોરો હોય એમાં પાણી ભરેલું હોય તો એમાં જેટલો ક્ષાર વધારે બધો છેલ્લે તો એન્ડ ઓફ ધ ડે નીચે બેસવાનું હોય. તો સેમ જે બધા કોલેસ્ટ્રોલ પાર્ટિકલ, બાઇલના જે પાર્ટિકલ એ બધું નીચે બેસે. એ નીચે બેસે એટલે ક્ષાર કરે અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ ક્ષાર જમા થઈ ભેગો થઈ અને પથરી બનાવે. બીજો એમાં મેજર પોર્શન શું આવે કે ઘણી વખત પિત્તાશયની કોથળી પણ પ્રોપર કામ નથી કરતી હોય. મતલબ સંકોચાવી જોઈએ, પ્રોપર ખાલી થવી જોઈએ. હવે એ થાય નહીં. એ થાય નહીં એટલે શું થાય કે એમાં પિત્ત મતલબ ભર્યું રહે. પિત્ત ભર્યું રહે એટલે પાણીના ગોરો 6 મહિના તમે મૂકી દો એટલે ક્ષાર ઓબ્વિયસ નીચે જ બેસવાનો. તો જે બી કચરો એ નીચે બેસે એટલે એમાંથી કાંકરીઓ બનશે અને પથ્થરીઓ બનશે. નોર્મલી કહેવા જાય તો પિત્ત અને પિત્તાશયની કોથળી એ બંનેનું મતલબ રીઝન છે જે મળીને તમારે પિત્તાશયમાં પથ્થરીઓ બનાવે છે. તો એનું સોલ્યુશન શું ખાલી સર્જરી જ છે? મતલબ મેં જે આનો સ્ટાર્ટિંગમાં જવાબ આવ્યો, 2 ઓપ્શન છે. એક ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ હોય કે મતલબ પેશન્ટને કોઈ હેલ્થ ચેકઅપ માટે આવ્યું કે કોઈ રૂટીન ચેકઅપ માટે આવ્યું ને સોનોગ્રાફી કે કરી અને પિત્તાશયની પથરી પકડાણી. સિમ્ટમ્સ કોઈ નથી પેશન્ટને, મતલબ એને દુખાવો કે વોમિટિંગ કે કમળો કે કોઈ બી બીજા સિમ્ટમ્સ નથી આવતા, તો નોર્મલી એડવાઇઝ ના કરીએ કે તમે કેમ કે પિત્તાશયનું ઓપ્શન એક જ છે, પિત્તાશય રિમૂવ કરવું પડે.
મતલબ કિડની જેવું નથી હોતું કે પથરી છે તો તમે લેઝર 3 ઓપરેશન કરી અને પથરી રિમૂવ કરી દો અને પિત્તાશયને સીવી દો. એનો એક જ સોલ્યુશન છે, પિત્તાશય રિમૂવ કરવી પડે. સર્જરી નામ જ લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી, એટલે કે ગોલ બ્લેડર રિમૂવ કરવાની સર્જરી છે, પથરી રિમૂવ કરવાની સર્જરી નથી. એટલે પહેલી સલાહ શું કરતા હોય કે તમને કોઈ સિમ્ટમ્સ નથી તો ઓબ્ઝર્વેશનમાં રાખી શકાય, આપણે એને એડવાઇઝ ના કરતા હોય મોસ્ટલી. અનટિલ અનલેસ કે પથરીની સાઇઝ બહુ મોટી છે તો અલગ વસ્તુ. બાકી પેશન્ટ એસિમ્પ્ટોમેટિક છે કે ભાઈ કોઈ પેશન્ટને બીજી ઇન્જરી થઈ છે જેના માટે રિપોર્ટ કરાવ્યો અચાનક કે ટ્રોમા થયો લાગીને આવ્યું છે પેશન્ટને અને આપણે સોનોગ્રાફી કરાવીને એમાં પથરી પકડાય તો એને એડવાઇસ ત્યારે ને ત્યારે કંઈ એવું કરવાની જરૂર નથી કે ભાઈ તમે આના પેશન્ટને હિસ્ટ્રી લઈ શકાય કે તમને આનો દુખાવો કંઈ કે ક્યારેય કોઈ વસ્તુ થઈ, પણ ત્યારે ને ત્યારે સર્જરી એડવાઇઝેબલ નથી. સર્જરી ક્યારે એડવાઇઝેબલ છે? પેશન્ટ સિમ્પ્ટોમેટિક થાય, મતલબ પેશન્ટને ઉપરના ભાગમાં અથવા તો જમણી બાજુના ભાગમાં એને દુખાવો થાય છે, અથવા તો કંઈ વધારે તીખું તળેલું કે સ્પાઇસી ફેટી જમી લે એના પછી પેઇન સડન વધી જાય છે, વોમિટિંગ થઈ જાય છે, કમળો થઈ જાય છે, કોઈ વખત પથરી ફસાય તો ઇન્ફેક્શન લાગે તો કમળો, ફીવર આવવું, આવી બધી વસ્તુઓ થાય જ્યારે, તો એ કેસમાં આપણે એમને પેશન્ટને પિત્તાશય રિમૂવ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. તો જ્યારે આ રિમૂવ કરીએ તો એની આપણા બોડી ઉપર શું ઇમ્પેક્ટ આવે? હા, સિમ્પલ મતલબ એક વસ્તુ કહી શકાય ને કે બધી જો કોઈ બી સર્જરી છે તો એમને થતી નથી, એના રિસ્ક બેનિફિટ રેશિયો જોવો પડે કે એના ફાયદા નુકસાન શું છે. હવે એક બીમારી છે જે આપણને ખબર છે પથરી આવી છે, એના કારણે આપણને કન્ટિન્યુઅસ પેઇન થાય, અને પિત્તાશયનો પેઇન કેવો હોય હંમેશા કન્ટિન્યુ નથી રહેતો. મતલબ ઘણાને એવું થતું હોય, આપણે પૂછીએ મોસ્ટલી ક્રોનિક પેઇન લઈને જ આવતા હોય કે સર અમને તો મતલબ વર્ષ દિવસ 2 વર્ષથી 8 મહિના 6 મહિના દુખાવો. કેમ કે પેશન્ટ શું કામ ધ્યાન નથી આપતું કે એને પેઇન કન્ટિન્યુ ના રહે. એવું નથી એપેન્ડિક્સ જેવું કે આજે દુખાવો ચાલુ થયો જ્યાં સુધી અપેન્ડિક્સ નહીં કાઢો ત્યાં સુધી દુખાવો નહીં જાય. એટલે એમાં થાય શું કે મતલબ જ્યારે પથરી નાનકડી ફસાય નીચેના ભાગમાં, એના મુખ આગળ આવે નળી આગળ, એટલે ફસાય એટલે બ્લોક થશે. ગટર કેમ કોઈ બી બ્લોક થયું તો ઉભરાય, તો સેમ વસ્તુ બ્લોક થઈને પિત્ત નથી જતું આગળ તો ત્યારે પેઇન થશે. એટલે જ્યારે બી તમે કંઈક ફેટવાળું ખાવ એટલે પિત્ત સડન જવાનું છે પાચન કરવા માટે, પણ એ બ્લોક થયો એટલે જઈ નહીં શકે, તો એના કારણે એમને દુખાવો વધી જાય. પછી એ 6-8 કલાક જેવો, 4 થી 6 કલાક, મતલબ બધા પેશન્ટ ટુ પેશન્ટ વેરિએશન હોય. પછી જેવું પથરી પાછું સાઈડમાં આવી જશે ને પિત્ત વહી જશે એટલે એને પેઇન રિલીવ થઈ જશે. એટલે મોસ્ટલી ઓવર ધ કાઉન્ટર ઉપરથી પેશન્ટ પેઇન કિલર લઈ દવા લઈને રિલીવ થઈ જાય, એટલે ધ્યાન ના આપતા કે ના તો ગેસ થયો હશે, એટલે એટલું ધ્યાન ના આપે. પણ જે સવાલ કે મતલબ કાઢ્યા પછી મતલબ શું થાય બોડી ઉપર, હા એની શું ઇમ્પેક્ટ આવે, તો મેં જેમ આગળ સમજાવ્યું એમ કે પિત્તાશય એ ગોડાઉન છે. સિમ્પલ કીધું ને કે એ ટાંકી છે, ત્યાં પિત્ત બનતું નથી. પિત્ત આપણું બને છે લીવરમાં. લીવરમાંથી પિત્તની નળીઓ જોડાય અને નીચે આવે છે ને એમાંથી પિત્ત આવે. તો પિત્તાશય આપણે કોથળી કાઢીએ એના પછી બી લીવરમાંથી પિત્ત તો પ્રોડક્શન ચાલુ જ છે ને પિત્તની નળી વાટે આંતરડામાં જવાનું જ છે. એટલે ઘણા લોકોનો પેલો સવાલ આ જ હોય કે પિત્તાશય કાઢી નાખે પછી ખાઈ તો શકીશ ને, એટલે હસીને જવાબ આપણે જો જમી જ ના શકતા હોય તો સર્જરીનો કોઈ મતલબ જ નથી. એમ કે તમને પેઇન થાય એના માટે હું કોઈ એક ઓર્ગન રિમૂવ કરું અને એના કારણે તમે જમી જ ન શકો તો એના કરતાં જ બેટર તમે એ ઓર્ગન એમને રાખો. એટલે એવું નથી હોતું. મતલબ પેશન્ટનો બી જેન્યુઅન કન્સર્ન હોય, કેમ કે આજુબાજુમાં કોઈ ક્યાંક ને ક્યાંક સર્જરી કરાવેલી હોય, એમને નાના મોટો દુખાવો કે એસિડિટી રહેતી હોય, પણ એ રીઝન અલગ હોય. કે એવું નથી હોતું કે તમને પિત્તાશયમાં પથરી તમને એસિડિટી નો, એસિડિટી હોઈ શકે એમને, તો એસિડિટીનો ભાગ ભેગો હોય સાથે સાથે પિત્તાશયનો ભેગો, એટલે પિત્તાશય રિમૂવ થઈ ગયું પણ એસિડિટી પ્રોપર ટ્રીટ નથી થઈ તો પેશન્ટને એસિડિટી, ખાટા ઉટકારા તે બધું ચાલુ રહે. એટલે એને શું લાગે કે ભાઈ પિત્તાશય પછી મને પાચન બરાબર નથી થતું, પણ પાચનમાં ઇસ્યુ નથી આવતો, તમારું બાઇલ છે, પિત્ત છે એ તો લીવરમાંથી ચાલુ જ હોય. ઓકે, તો ઘણા બધા લોકો એવું સલાહ આપતા હોય જ્યારે પથરી હોય ને ત્યારે, એમાં બી ખાસ કરીને ફ્રેન્ડ સર્કલમાં, એ કે બિયર પી લે એટલે પથરી નીકળી જશે. ના, તો એની પાછળ લોજિક શું હોય? એ મતલબ આઈડિયલી એ કેવું કે મતલબ એ જે સલાહ આપતા હોય ને એ પેલા જે રિનલ સ્ટોનમાં આપતા હોય મોસ્ટલી, કિડનીમાં. મતલબ પિત્તાશયને તો એને કંઈ કનેક્શન નથી, અને જે કિડનીમાં બી સલાહ આપે ખોટી જ સલાહ છે, સદંતર ખોટી સલાહ, એ ફોલો બી ના કરવી જોઈએ. પણ એ શું કામે રીઝન આપતા, એનું મેઇન રીઝન એ કે જે મતલબ આલ્કોહોલ છે તો એની અંદર થોડી ડાયુરેટિક ઇફેક્ટ છે. ડાયુરેટિક ઇફેક્ટ મેડિકલ ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો આલ્કોહોલ લીધા પછી વારંવાર એમને પેશાબ માટે જવું પડે, એટલે એમને શું લાગે કે ઘણું બધું ફ્લુઇડ નીકળી જશે તો સાથે સાથે પથરી નીકળી જાય. એટલે મોસ્ટલી મતલબ આવું હોઈ શકે કે આના માટે એક સલાહ આપતા હોય, બાકી એને આને કંઈ કનેક્શન નથી કે નીકળે. ઓકે, આપણે એપેન્ડિક્સને એકદમ સિમ્પલ ભાષામાં તમે સમજાવો જેથી ઓડિયન્સને ખબર પડે કે, કારણ કે ઘણા બધા છે સર્કલમાં આવું બોલતા હોય કે એપેન્ડિક્સનો દુખાવો છે, એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું, પણ લોકોને જ નહીં ખબર હતી કે એપેન્ડિક્સ ક્યારે કરાવવું જોઈએ. બરાબર. હવે મતલબ સિમ્પલ કહું ને તો એપેન્ડિક્સ એક આપણે આંતરડાની પૂંછડી, આપણે
સિમ્પલ ભાષામાં સમજાવે તો નાનું આંતરડું અને મોટું આંતરડું એ બંને જોડાતું હોય, જ્યાં જંક્શન હોય ત્યાં નાનકડી પૂંછડી જેવું એક સ્ટ્રક્ચર હોય છે કે મતલબ વેસ્ટિજિયલ ઓર્ગન કહીએ ને, મતલબ એ નોર્મલી બધામાં હોય. એપેન્ડિક્સ ઘણી વખત શું સોનોગ્રાફી કરીને આવે ને પેશન્ટ રિપોર્ટ વાંચે કે એપેન્ડિક્સ તમને 3 mm નું છે, એ ડરી જાય, સોનોગ્રાફીને સીધો ફોટો અમને વોટ્સએપમાં કે એપેન્ડિક્સ આવે છે એમ. પણ એપેન્ડિક્સ નોર્મલ છે, મારામાં તમારામાં બધામાં એપેન્ડિક્સ 100% માણસોમાં હોવાનું જ છે. વેસ્ટેજિયલ મતલબ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમે ધીમે ધીમે નાનું થઈ ગયું છે ઓર્ગન ને હવે એનું કંઈ એટલું ફંક્શન રહ્યું નથી આપણી બોડીમાં. પણ તકલીફ ક્યાં પડે કે એ એપેન્ડિક્સમાં ઘણી વખત સોજો આવી જાય. શું કામે સોજો આવી જાય કે ભાઈ તમે કોઈ મળનો પાર્ટ છે એમાં ફસાઈ ગયો કે એનું ઓપનિંગ બ્લોક થઈ ગયું, અથવા તો નોર્મલ કંઈ ઇન્ફેક્શન લાગ્યું એના કારણે જે એપેન્ડિક્સનું મોઢું છે એ બ્લોક થઈ ગયું. એ બ્લોક થઈ જાય એના કારણે શું થાય, જે એક ટનેલ હોય, સિમ્પલ એપેન્ડિક્સ એટલે એક પૂંછડી, એક ટનેલ જેવું જ છે ઓર્ગન. હવે એનું મોઢું બ્લોક થઈ ગયું એટલે ટનેલ તો અંદર ઓપન છે, એટલે એમાંથી સિક્રિશનને ચાલુ રહે. એટલે ધીમે ધીમે આપણે સિમ્પલ પાણી ભરેલો ફુગ્ગો જેવું થઈ જાય કે તમે મોઢુંમાં બંધ રાખો અને પાણી અંદર ભરતા જો તો એક લિમિટ આવે. એવું નથી કે હા એ તમારે મતલબ એટલે સિમ્પલ મતલબ સોજો આવે તો અલગ વસ્તુ છે કે મતલબ આઈડિયલી તમારે એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. પણ ઘણી વખત માણસો ધ્યાન નથી આપતા, એને ગેસમાં ગણી લે કે ના આ તો મને નાના મોટા ગેસની તકલીફ રહેતી હશે. પણ એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો ગેસ અને એપેન્ડિક્સ છે ને બે ઘરમાં આવેલા મહેમાન અને ચોર જેવું કામકાજ છે. કે ઘરમાં કોઈ ગેસ્ટ આવે છે ને તો એ તમે ગેસ સમજી લ્યો એને કે ગેસ્ટ આવ્યા છે ને એને તમે ચા પાણી આપશો એ થોડા ટાઈમમાં જતા રહેશે, જમવાનું આપો એટલે. ગેસ થશે ને એટલે તમે દવા ગોળી લેશો, એસિડિટીની ગેસની ગોળી લો, સારું થઈ જશે, કંઈ વાંધો નહીં. એપેન્ડિક્સ છે ચોર જેવું, એકવાર આવ્યું છે ને તો આયા તો કુછ લેકે જાઉંગા એના જેવું. એટલે આવશે એટલે તમને કંઈક નુકસાન કરીને જશે. સિમ્પલ કે મતલબ કદાચ એકવાર સોજો ઘણા એમ થાય કે મને એપેન્ડિક્સ હતું દવાથી મટી ગયું, સાહેબે કીધું તો ઓપરેશન આવશે પણ આ સાહેબે દવા આપી તો મટી ગયું. પણ એ તમારું દવા લીધી એટલે કંઈ એપેન્ડિક્સ ગાયબ નથી થઈ જવાનું. તમને એકવાર સોજો આવ્યો એનો મતલબ ચાન્સીસ છે કે ફ્યુચરમાં ફરીવાર તમારે, એવું જરૂરી નથી કે આવે 100% કેસમાં આવે, પણ 90% કેસમાં તો એકવાર તમને સોજો આવ્યો એનો મતલબ એ ફ્યુચરમાં આગળ આવવાના ચાન્સીસ ખરા. તો ચોર જેટલો ટાઈમ ઘરમાં રહેશે એટલું ચોરી વધારે કરશે, નુકસાન વધારે. એનો મતલબ તમારે જેટલું સોજેલું અને ઇન્ફેક્શનવાળું એપેન્ડિક્સ અંદર રહેશે એટલું એનું ફાટવાનું જોખમ વધશે અને એના કારણે બીજા બધા કોમ્પ્લિકેશન વધશે. તો બેસ્ટ મારી મતલબ સલાહ તો એ જ રહે કે જ્યારે બી મતલબ તમે કોઈ એપેન્ડિક્સનો કેસ ડાયગ્નોઝ થાય તો પ્રોપર તમારા આજુબાજુમાં રહેલા સર્જનની સલાહ લેવી જોઈએ. ઓકે, તો આઈડિયલી બધા એપેન્ડિક્સમાં એવું કહેતા કે એપેન્ડિક્સ વધે છે, આમનું એપેન્ડિક્સ વધે છે, તો એ વધતું શું હોય? વધુ મેં જે સમજાવ્યું ડાયામીટર, મોસ્ટલી જે આપણે વાત કરતા હોય ને કે એપેન્ડિક્સનું કેવું કહેતા હોય કે 6 mm થઈ ગયું, 7 mm થઈ ગયું. 7 mm એટલે અડધો સેન્ટીમીટર થયું, એટલે આપણને એમ કે અડધો સેન્ટીમીટર તો એટલું જ છે. 8 mm કે 10 mm થઈ ગયું તો 10 mm એટલે 1 સેન્ટીમીટર થયું, તો 1 સેન્ટીમીટર તો એટલું જ થયું. પણ પૂંછડી કાઢે તો આંગળી જેવડી મોટી નીકળે. એટલે ઘણી વખત એ ડાઉટ થતો હોય કે શું વધે, એટલે નોર્મલી શું હોય કે મીટરની વાત કરે છે કે આ કોઈ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે તો આમ લાંબુ છે એ નથી ગણતા, એ પોળું કેટલું છે એ ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલ એપેન્ડિક્સ તમારું 2 to 4 mm ની વચ્ચે હોઈ શકે, 5 mm 6 mm બી હોઈ શકે. પણ ઇન્ફેક્શન ના હોય તો 2 to 4 5 mm હોય તો એમાં કશું કરવાની જરૂર નથી રહેતી. મતલબ એ તમારા સોનોગ્રાફીના રિપોર્ટમાં લખેલું છે કે એપેન્ડિક્સ છે 2.3 કે 3.5 mm નું છે તો એમાં કંઈ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી, બધાને છે રેડી ને. એ આ ડાયામીટર. પણ મેં કીધું એ રીતે જો એનું મોઢું બ્લોક થયું, એપેન્ડિક્સનું ઓપનિંગ છે એ બ્લોક થયું, એના કારણે શું થાય કે ઓપનિંગ બંધ થઈ ગયું એટલે એની અંદર જે સિક્રિશન આવે એ સિક્રિશન નીકળવા માટેની જગ્યા નથી. આઈડિયલી એ સિક્રિશન અંદર આંતરડામાં જવા જોઈએ ત્યાંથી, પણ એ ઓપનિંગ જ બ્લોક થઈ ગયું. તો હવે તો પેલી બાજુ તો મોઢું બંધ છે, બ્લાઇન્ડ એન્ડેડ સ્ટ્રક્ચર કહેવાય ને, એટલે હવે કંઈ નીકળવાની જગ્યા નથી. હવે શું થશે, બધું અંદર રસી ભરાશે, ઇન્ફેક્શન ભરાશે, બેક્ટેરિયાનો ગ્રોથ થશે, એટલે એપેન્ડિક્સ ધીમે ધીમે પોળું થશે. એ પોળું થશે એટલે 2 mm નું 4 mm ને 6 mm ને 8 ને 10 mm પછી એની એક લિમિટ આવશે. મેં જેમ પાણીના ફુગ્ગાનું એક્ઝામ્પલ આપ્યું કે તમે એવું નથી કે ભરતા જાવ એટલે ભરાતો જ જશે, એટલે એક લેવલે પછી તમે એનો ધ્યાન નહીં આપો એટલે ફાટશે ને એ બધા રસી પેટમાં ફેલાશે. ઓકે, તો એનો એક્સ્ટ્રીમ શું થઈ શકે? એપેન્ડિક્સને માની લો કે કોઈ માણસ અવોઇડ કરે તો પેઇન કિલર લઈને ચલાવે છે, એન્ટીબાયોટિક લઈને ચલાવે છે, સર્જરી અવોઇડ કરે, બરાબર. એક્સ્ટ્રીમ સિચ્યુએશન એક્સ્ટ્રીમ મતલબ ડરાવવા માટે નહીં, પણ સાદી ભાષામાં કહી શકાય કે ડેથ સુધી જઈ શકે એવું થઈ શકે. કે મતલબ જ્યારે એક લેવલ સુધી ધ્યાન ના આપો તો એપેન્ડિક્સ ફાટે છે, અંદરથી રસી નીકળે છે, એ ત્યાં આજુબાજુના આંતરડા સાથે ચોંટી જાય છે. એટલે જેટલું ડિફિકલ્ટ એપેન્ડિક્સ એટલું સર્જન માટે બી ડિફિકલ્ટ, કેમ કે જેટલું તમે અઘરું લઈને આવશો એટલું સર્જનને બી અઘરું. અને સર્જન માટે અઘરું મતલબ શું, એ પેશન્ટનું જ અઘરું. કે કોઈ બી મને ધારો કે કોઈ એક સર્જરી કરવામાં 3-4 કલાક થઈ તો એટલું એનેસ્થેસિયા પેશન્ટને વધારે, આંતરડા
એને ચોંટી ગયા છે એપેન્ડિક્સ સાથે, રસી બધા પેટમાં ફેલાઈ ગયા, એ રસી ઓવરઓલ બ્લડમાં ભળશે, પેશન્ટ સેપ્ટિસેમિયામાં જશે, બહુ વધારે રસી ભળી ગયા કે જેનું કોઈ સોલ્યુશન નથી આવતું, સેપ્ટિક શોકમાં જશે, બીપી મેન્ટેન નહીં કરી શકે, બીપી એકદમ મતલબ રેકોર્ડ ના થઈ શકે ત્યાં સુધી ડાઉન જઈ શકે, ઇન્ફેક્શન પેટમાં એ લેવલનું ફેલાઈ શકે કે આંતરડા એકબીજા સાથે ચોંટી જાય, તો ઓપરેશનનો ગાળો એટલો મોટો થઈ જાય ને આવી કન્ડિશનમાં મતલબ બીપી ના આવતું હોય પેશન્ટનું, રસી ફેલાઈ ગયા હોય, એવી કન્ડિશનમાં તમે ઓપરેશન કરો તો ઓપરેશન બી હાઈ રિસ્ક થઈ જશે કે એમને એનેસ્થેસિયા આપીને પાછું બહાર કાઢવું, તો એ બી મતલબ ખાસું મતલબ એક ચેલેન્જિંગ ટાસ્ક થઈ જાય. એટલે મતલબ એક સિમ્પલ વર્ડમાં કહી શકાય કે અપેન્ડિક્સ આવ્યું છે તો તમારે સર્જનની સલાહ લીધા વગર નેક્સ્ટ સ્ટેપ ના લેવું જોઈએ, સિમ્પલ ભાષામાં. કેમ કે મેં તમને જે પહેલી જ વાક્યમાં કહી દીધું કે ડરાવવા માટે નહીં, પણ ઘણી વખત પેશન્ટ નિગ્લેક્ટ કરે છે. મેં તમને જેમ ડર લાગે, હા, સર્જરી વર્ડ જેવો આવે ને એટલે ડર લાગે છે. એટલે મતલબ એ પેશન્ટને હું ઘણા પેશન્ટને સમજાવતું કે તમારે ઓપરેશનનો ડર એના કરતાં નહીં કરાવો તો જે કોમ્પ્લિકેશન અને બીજા જે આઉટકમ આવશે એનો ડર તમને વધારે હોવો જોઈએ. અને એ એમને નથી આઈડિયલી ખબર પડે. હવે તમારે મતલબ સિમ્પલ તમારું એક્ઝામ્પલ લઈ લો કે તમને અથવા તમારા ફેમિલી આજુબાજુ કેટલાને એપેન્ડિક્સ થયા હશે, એટલું તમને આઈડિયા બી ના હોય, એટલા બધા મતલબ ના નીકળતા હોય. તમારે મતલબ પેશન્ટ ઘણા બધા હોય પણ તમારું ફેમિલી અનથ્યું હોય તો મોસ્ટલી સિમ્પલ હોય. 10માંથી 9 પેશન્ટને તો સિમ્પલ એપેન્ડિક્સ જ હોવાનું હોય, ફાટેલું ને વધારે ખરાબ કે જેને આંતરડું બી કાપકૂટ કરવી પડે, રિસેક્શન એનાસ્ટોમોસિસ કરવું પડે, સ્ટોમા કરવું પડે, એવા મતલબ કે જેમાં આંતરડાને પેટની દિવાલ ઉપર લેવું ત્યાં સુધી જવું પડે, એવા એક્સ્ટ્રીમ કેસ તો બહુ રેર આવતા હોય. એટલે મતલબ માણસો એટલે સિરિયસ લેતા ન હોય, એને શું એપેન્ડિક્સ એટલે કંઈ ના હોય એમ, 2 ગોળી દવા લઈ લો અથવા તો આ સિમ્પલ ઓપરેશનમાં પતી જાય. પણ એવું નથી હોતું, એને નિગ્લેક્ટ નહીં કરવાનું. અને તમે અર્લી સ્ટેજમાં જેટલું ઝડપી મતલબ તમે એક્શન લેશો એટલો બેનિફિટ અને ફાયદો જલ્દી થશે બોડીનો. જેમ આગળ એક્ઝામ્પલ આપ્યું કે રિકવરી ઝડપી થશે તો તમે ઘણા તો કામના ચક્રમાં જ નથી ગયા. એપેન્ડિક્સ લઈને આવે આપણે એમ કહીએ કે ઓપરેશન કરવું પડે, સાહેબ 2 દિવસ કામ હે પતાવીને આવો. તો આમાં આઈડિયલી રિકવરી ટાઈમ કેટલો હોય? મતલબ એ ડિપેન્ડ કરે કન્ડિશન ઉપર. મેં જેમ વાત કરી એમ કે તમે જ્યારે એક્યુટ એપેન્ડિસાઇટિસ લઈને આવો કે સિમ્પલ જે ઇન્ફોર્મ માણસો છે, એજ્યુકેટેડ માણસો છે, તો એને આજે પેઇન થયો, સાંજે સોનોગ્રાફી કરાવી, સર્જને એડવાઇસ કરી, કાલે સર્જરી કરી નાખી, એકદમ ફાસ્ટ અને ઝડપી રિકવરી આવે. એમના લેપ્રોસ્કોપીથી પતી જાય, નથી એમને ઇન્ફેક્શનને બોડીમાં ફેલાવાનો ચાન્સ મળ્યો, નથી એપેન્ડિક્સ ફાટવાનો કોઈ ચાન્સ મળ્યો. એટલે મતલબ તમે કહો ને કે નેક્સ્ટ ડેથી એમને ખાવા પીવાનું ચાલુ થઈ જાય, ડિસ્ચાર્જ કરી દઈએ કે આજે તમારી સર્જરી થઈ, કાલે તો તમે ડિસ્ચાર્જ થઈ જાઓ એક જ દિવસ, અને સિંગલ ડેમાં ડિસ્ચાર્જ થઈ જાઓ, તમારા 10 દિવસમાં ટાંકા ખુલી જાય, તમે આગળ પછી તમારે કામ રૂટીન કરવું હોય તો રૂટીન કામ બી ચાલુ કરી શકો. પણ હવે એ જ જગ્યાએ કોઈ પેશન્ટ એવું હોય જેનું લેટ પ્રેઝન્ટેશન હોય કે પહેલાં કોઈ એક ડૉક્ટરને બતાવ્યું, પછી એમણે કીધું કે ના એપેન્ડિક્સ છે, તમારે કંઈક નિવારણ કરવું પડશે, આમને મળો. એટલે પહેલાં તો ડાયરેક્ટ ટ્રસ્ટ ન આવ્યો કે ના કંઈક હશે, કંઈ નહીં હોય ના હોય. એટલે એકાદ દિવસ કે સાહેબ દવા લખી દો ને જોઈ લેશું. 2 દિવસ દવા લીધી, પણ કીધું ને કે ઘરમાં આવેલો ચોર એમને તો જાશે નહીં, કાંઈક લઈ જશે, એટલે હેરાન કરશે, પેઇન નહીં રિલીવ થાય, ફીવર આવવાનો ચાલુ થશે, વોમિટિંગ થશે, એટલે પછી ઘરના ચિંતા થશે, એટલે બીજી હોસ્પિટલ લઈ જશે, ત્યાં બતાવશે, એટલે ત્યાં આવીને પછી એકવાર પાછી સોનોગ્રાફી કરી દો. એને મનમાં મતલબ એ કોઈ બી ઓબ્વિયસ એક આશા મતલબ પોઝિટિવ એક ઓપ્ટિમિસ્ટિક માઇન્ડ સાથે હોય કે પાછી સોનોગ્રાફી લઈએ ને તો જો એપેન્ડિક્સનો સોજો ઉતરી ગયો હોય કાંઈ કરાવવું નથી એમ. પણ એવું હોતું નથી. એ જે વસ્તુ એવું નથી હોતું કે ના ઉતરે, પણ ચાન્સીસ બહુ ઓછા. એટલે ફરી ત્યાંથી એમને સલાહ આપે, ત્યાંથી વળી મતલબ બીજી કોઈ હોસ્પિટલ. એટલે હવે એ પેશન્ટ ધારો કે 4-5મા દિવસે પહોંચ્યું તો એમને ત્યાં સુધીમાં રસી ફેલાયેલ હોય, ચાન્સીસ છે કે એમને એપેન્ડિક્સ ફાટવાનું બી જોખમ હોય. તો આ બધી જ્યારે વસ્તુ ભેગી થાય હોય, એ પેશન્ટની સર્જરી કરો તો એને ચાન્સીસ એવા બી રહે કે લેપ્રોસ્કોપી થ્રુ ના પતે. જેમ કીધું એમ કે ભાઈ દૂરબીન નાખો અને નીકળી જાય એવું નથી હોતું. ઘણા કેસમાં ઓપન સર્જરી વધારે વાયબલ રહે, એવું મતલબ બધા કેસમાં લેપ્રોસ્કોપી જ કરવું એવું બી નથી હોતું. ઘણા કેસમાં પેશન્ટ આવે કે સાહેબ દૂરબીનથી જ કરી દો. હવે તમારે ધારો કે અંદર કોઈ આંતરડામાં ઇન્જરી થઈ છે અથવા તો એપેન્ડિક્સ ફાટીને રસી એવા ફેલાણા કે પોસિબલ નથી, તો એના કેસમાં એક સાઉન્ડ ડિસિઝન લેવું પડે કે ભાઈ આમને લેપ્રોસ્કોપી કરતાં આપણે ઓપન વધારે અપ્રોચ લઈ શકાય, તો ચેકો મૂકીને બી કરવું પડે. રેડી. હાર્ડ કેસમાં એવું નથી હોતું, સ્કિલફુલ સર્જન હોય તો આપણે હોય તો કરી જ લઈએ. પરફોરેટેડ એપેન્ડિક્સ હોય તો બી આપણે લેપ્રોસ્કોપી થ્રુ કરીને આખું કમ્પ્લીટ કરીએ. પણ એને રિકવરી તો મતલબ ખાસી, એને જે નોર્મલ પેશન્ટ જે આવ્યું હતું કે જેણે એક જ દિવસમાં કરીને ડિસ્ચાર્જ થઈ ગયું, એના કરતાં આ પેશન્ટને હવે જેણે 5 દિવસ કામ કરી લેવું હતું, હવે એને 25 દિવસનો ગેપ આવી જશે. પેલા પેશન્ટે કરાવી લીધું એ 10 દિવસમાં કામે લાગી જશે. તો ઇનડાયરેક્ટ જે એમને ફાઇનાન્શિયલ લોસ છે, ઘરમાં અને ઘરમાં બેસી રહેવું પડે, તો એ મતલબ એણે આઈડિયલી એણે ગણતરીમાં લેવું પડે તો એ ઇન્ફોર્મ ડિસિઝન જલ્દી લેશે. ઓકે. આજકાલ છે ને માણસને મોઢા ઉપર બી પિમ્પલ થતું હોય ને, બરોબર, તો એને આમ રાતે ઊંઘ ના આવે મોઢા ઉપર પિમ્પલ થયું, બરોબર, તો એક આવું મોટું પિમ્પલ આપણા પેટ ઉપર થાય કે જેને આપણે હર્નિયા કહીએ, બરાબર. તો એ આપણી જનરલ ઓડિયન્સને સમજાવો કે હર્નિયા કયા કયા સિનારીઓમાં થતું હોય.
બરોબર, એના પ્રિવેન્ટિવ આપણે કયા કયા મેજર્સ લઈ શકીએ? હવે સિમ્પલ, પહેલાં તો હર્નિયા ઇંગ્લિશ વર્ડ આપણે ગુજરાતીમાં કહીએ તો જે મતલબ આપણા સૌરાષ્ટ્રના અને આપણા ગુજરાતના જે માણસો સમજતા હોય, સારણગાંઠ વર્ડ એના માટે. પહેલી વસ્તુ તો વર્ડ ગાંઠ આવે એટલે ઘણી વખત માણસો ડરી જતા. એટલે કોઈ બી હર્નિયા માટેનું પેશન્ટ આવતું હોય એટલે અમે ડાયરેક્ટ સમજાવવાની શરૂઆત હું ત્યાંથી જ કરું કે પહેલાં તો ગાંઠ આવી એટલે ગભરાવતા નહીં. ઘણી વખત શું થાય, એને એમ થાય કે ગાંઠ આવી એટલે કંઈ કેન્સર નીકળશે, કંઈ બીજું હશે, એટલે એને આખું એક્સપ્લેન કરવું પડે. પેશન્ટને સૌથી પહેલાં જ્યારે હોસ્પિટલમાં આવ્યું ત્યારે મતલબ એક પેલી માનસિકતા સાથે આવ્યું, થોડું એનું નેગેટિવ માઇન્ડસેટ હોય કે ભાઈ શું થશે, ઓપરેશનનું કહેશે તો શું થશે, ડર સાથે આવ્યું હોય, તો એને પહેલાં થોડું પોઝિટિવ કાઉન્સેલિંગ કરવું પડે. એટલે એના માટે અમે ડેફિનેશન સમજાય. એટલે સિમ્પલ ભાષામાં જો સમજાવીએ તો હર્નિયાની ડેફિનેશન એક કહેવા જાય ને તો મતલબ બોડીમાં કોઈ બી જગ્યામાં કોઈ બી જેટલી દિવાલ છે એ દિવાલમાં વીકનેસ આવે, નબળાઈ આવે સાદી ભાષામાં, અને એ દિવાલ ત્યાંથી ફાટે સાદી ભાષામાં, દિવાલ વીક થાય, પોળી થાય, અને એમાંથી કોઈ બી જે અંદર રહેલું ઓર્ગન છે એ બહાર મોઢું કાઢે, ડોક્યું કરે, એને સાદી ભાષામાં હર્નિયા અથવા સારણગાંઠ કહે. આપણે દેશી એક્ઝામ્પલ આપીએ તો મોરલી, ટાયરમાં જે મોરલી બને છે ને, આપણે ઘણી વખત ટ્યુબમાં જોઈ હશે કે જે એ મોરલી એટલે એક ટાઈપનું હોય છે કે એમાં શું થાય છે કે મતલબ ઘણા બધા ટાઈપના હર્નિયા હોય છે. આપણે જોવા જઈએ તો એબ્ડોમેનમાં જ જોવા જાવ તો મતલબ એપિગેસ્ટ્રિક આવે, અમ્બિલિકલ આવે, પેરા અમ્બિલિકલ આવે, હાઇપોગેસ્ટ્રિક આવે, ઇંગ્વાઇનલ આવે. મતલબ જે રીઝનમાં, મતલબ એ સિમ્પલ ડેફિનેશનમાં એ કે જે ભાગમાં તમને હર્નિયા થયું ને સારણગાંઠ, એ ભાગના નામના, ઉપરના ભાગમાં થયું, નાભી આગળ થયું તો અમ્બિલિકલ હર્નિયા થઈ ગયું. એ શું કામ થાય? મતલબ વીકનેસના કારણે થાય છે. મતલબ આપણે બોડીની દિવાલ જે છે જે એમાં નબળાઈ આવી, અથવા એક રીઝન એ હોઈ શકે કે દિવાલ જ નબળી છે, અથવા તો એક રીઝન એ હોઈ શકે કે દિવાલ બરાબર છે પણ એનો ઉપર વર્કલોડ એટલો પડ્યો છે, મતલબ કામ એટલું થયું છે કે દિવાલ વીક થઈ ગઈ છે. સિમ્પલ ભાષામાં આપણે કપડાનું એક્ઝામ્પલ લઈ લો કે એક તો એવું હોઈ શકે કે કાપડ જ નબળું છે કે તમે સ્ટાર્ટિંગથી પહેરો ત્યાં જ ફાટે. ઘણા યંગ એજમાં બી હર્નિયા થઈ જતા હોય ઘણાને કે ભાઈ દિવાલ જ જન્મજાત મતલબ વીક છે, તો એમાંથી સારણગાંઠ આવે છે. અને બીજું એવું કે કપડું ગમે એટલું મજબૂત હોય, તમે એને 10 વર્ષ સુધી પહેરો ને ખૂબ મહેનતવાળું કામ કરો તો ગમે એવું કાપડ હોય એ ફાટવાનું હોય. તો સિમ્પલ મતલબ દિવાલ તમારી કદાચ મજબૂત બી હોય, જે મોટી ઉંમરમાં અત્યારે જે લોકો હોય એમને હર્નિયા થતા હોય, એમનું મેઇન રીઝન આ હોય કે હેવી વર્કલોડ હોય, મતલબ ખેતી કામકાજ કરતા હોય, બીજું કોઈ કામકાજ કન્સ્ટ્રક્શન આ તે જે બી કે જેમાં રોજની વજનદાર વસ્તુઓ ઉચકવાની આ તે કામ, અથવા તો બીજા જે એજ્યુકેટેડ પર્સન કે જે મતલબ હેવી વર્ક નથી કરતા તો એને પણ થઈ શકે. તો આપણે એમ થાય એમને શું કામ થાય, તો એમને બીજી કોઈ રીતે એમની દિવાલ ઉપર લોડ પડે. તો એમાં એક રીઝન કફ હોઈ શકે, ક્રોનિક કફ, લાંબા ટાઈમથી જેને કોઈને કફ હોય તો આપણે ઉધરસ કરો તો એ સીધો લોડ એબ્ડોમેન પર પડે. તો રોજની તમને 50 ઉધરસ આવતી હોય તો એ બી રોજ તમારા પેટ ઉપર લોડ પાડે. અથવા તો તમને કોઈ પ્રોસ્ટેટની તકલીફ છે તો જેના કારણે તમારે પેશાબમાં રોજ જોર કરવું પડે, તો જે જોર કરો એ બી તમારે એબ્ડોમેન થ્રુ જ, તમારે મસલ થ્રુ છે. તો આ બધી વસ્તુ મતલબ એ કહી શકાય ને કે રોજ તમે એક શર્ટ પહેરો અને રોજ એને ખેંચો, રોજ એક શર્ટ પહેરો, રોજ એક ખેંચો, એટલે એક લેવલે એની લિમિટ આવશે અને એ ફાટશે એટલે પેટની અંદર તો આંતરડાનો જ ભાગ રહેવાનો. તો એ જે દિવાલ જ્યાંથી ફાટશે ત્યાંથી આંતરડું બહાર આવશે. આંતરડું અથવા આંતરડાની દિવાલનો ભાગ કે કોઈ ફેટનો ભાગ કે ઓમેન્ટમ કહી શકાય, એનો બોડીનો પાર્ટ કે જે ત્યાંથી બહાર આવે, એ બહાર આવે એટલે ફૂલે એને સાદી ભાષામાં સારણગાંઠ કહેવાય. હવે એમાં ઘણા પેશન્ટને શું હોય, શું કામે મોડી ટ્રીટમેન્ટ કરાવો. મેં જોયું કે તમે સારણગાંઠવાળો કોઈ બી એવરેજ કેસ જોઈ લો એટલે કોઈ દી એવું નહીં થયું કે એ તમારી આગળ મતલબ 6 મહિનાની અંદર પ્રેઝન્ટ થઈ ગયું. હોઈ શકે એવું નથી હોતું, ઘણા આવી જાય છે પેશન્ટ. બાકી મોસ્ટલી 6 મહિનાથી ઉપર, 8 મહિના, 10 મહિના, વર્ષ, 2 વર્ષ, 5, 10 વર્ષ સુધીના કેસીસ જોયા. હા, 10 વર્ષ સુધી. એનું રીઝન શું હોય કે મેં કીધું એમ જે દિવાલ ફાટી છે, હોલ છે, એમાંથી આંતરડું બહાર આવે છે, તો છે તો રસ્તો જ. એટલે થાય શું કે બાપા હોય રાત્રે સૂતા હોય, ધક્કો મારે તો અંદર હોય જાય. કેમ કે તમે સીધા સૂતા છો, હાથથી ધક્કો મારો એટલે આંતરડું તો પેટમાં પડી જવાનું ને. એટલે શું લાગે કે આ તો કંઈ છે જ નહીં, નોર્મલ છે. વળી સવારમાં ઊભા થઈને કામકાજ કરે, ઉધરસ કરે, વાંકા વળે, મતલબ વજનદાર વસ્તુ ઉચકે એટલે ફૂલે છે ગાંઠ, ફૂલે એટલે હાથથી ધક્કો મારો એટલે આંતરડા અંદર હોય જાય. એટલે એને લાગે કે ના આમાં તો કંઈ મતલબ વાંધો નથી, હા મેનેજેબલ. એટલે મતલબ ખેંચી દે, કેમ કે પેઇન એટલો થતો ના હોય મોસ્ટલી. પણ એમાં ઇસ્યુ ક્યારે આવે કે મતલબ એક લેવલ સુધી તમે ખેંચેલો બરાબર કે મતલબ એ પેઇન નથી થતો એટલે ચલાવે જાય, પણ એની એક લિમિટ આવે. ઘણી વખત શું થાય છે કે એમાં આંતરડું આવે છે અને ફસાઈ જાય. એટલે સિમ્પલ કોઈ જેમ કે આંતરડું આવ્યું ત્યારે નોર્મલ સાઇઝમાં હતું, પછી બીજી બાજુ ગયું ને પછી એમાં સોજો આવ્યો, ગેસ ભરાઈ ગયો, મળ ભરાણું, જેના કારણે આંતરડું ફૂલી ગયું. કે સિમ્પલ આ ધારો કે એક નાનું એક ડાયામીટર છે હોલ, એમાંથી એક આંતરડું નાનું નીકળી ગયું છે, રેડી ને. હવે પેલી બાજુ જીવ બહાર નીકળ્યું પછી એમાં ગેસ ભરાણું અથવા તો આંતરડું ફૂલ્યું કે સોજો આવ્યો, એટલે અહીંથી ગયું ત્યારે સાઇઝ નાની હતી, પેલી બાજુ જઈને ડબલ સાઇઝ થઈ ગઈ, હવે પાછું નથી આવવાનું.
રેડી ને એટલે પાછું ના આવવાનો એના કારણે શું થાય, આંતરડું ત્યાં ને ત્યાં ફસાય એટલે આંતરડું મતલબ એની વાસ્ક્યુલારિટી ઘટે, કાળું થવા માંડે, એમાં ઇન્જરી થાય, મતલબ આંતરડું અટકે એટલે પેશન્ટને અસહ્ય દુખાવો ચાલુ થાય, ઉલટી ઉપકા ચાલુ થાય, મતલબ આવી બધી સમસ્યા ચાલુ થાય, ફીવર આવવા માંડે. ઘણા કેસમાં આવું પ્રેઝન્ટેશન બી આવતું, રેર હોય છે, મતલબ એટલું કોમન નથી હોતું. હર્નિયા મતલબ 10માંથી 9 પેશન્ટ નોર્મલ જ હોય, એક પેશન્ટ હોય કે એને મતલબ લાંબો સમય ધ્યાન ન આપે ને ઘણી વખત આંતરડું ફસાય. એટલે મતલબ મોસ્ટલી જે પેશન્ટ જે બી હર્નિયાવાળું આવતું હોય તો એને સમજાવીએ કે તમારા ભાઈ સર્જરી આવશે, સર્જરી જ ઓપ્શન છે. કેમ કે એ સિમ્પલ ભાષામાં કહો તો કાપડ ફાટ્યું તો એ તમે એમ કહો કે એને હું ફેવિકોલથી ચીપકા દેવું નહીં થાય, એને તમારે કંઈક સીવણ કામ કરવું પડે, થીગડું મારવું પડે, સિમ્પલ. તો એને સમજાવવું પડે. પણ એમને ઘૂંટડો ઉતરે નહીં, એમને એમ થાય કે ભાઈ મને કંઈ દુખાવો જ નથી સાહેબ, ત્યાંથી ચાલુ કરે. આપણે એમ કહો કે ઓપરેશન, પણ મને કંઈ તકલીફ જ નથી. એકચ્યુઅલી એમને તકલીફ થતી હોય. ઘણી વખત રાત્રે કંઈ જમવા મોડું થયું કે આ તે કંઈ થયું, કબજિયાત થઈ તો ઘણી વખત ફસાતું હોય આંતરડું, પણ ગેસ પાસ થાય તો એ પાછું અંદર વહી જતું એટલે ક્યારેક દુખાવો થઈ જાય, વળી અંદર વહી જાય. એ થતો હોય એટલે જ બતાવવા માટે આવ્યો. પણ તમે સર્જરી કહો એટલે થોડોક ડર હોય મનમાં, એટલે પછી એમ કે ના મને કંઈ તકલીફ નથી. એટલે ત્યારે અમારે થોડા એને કોમ્પ્લિકેશન સમજાવો કે ભાઈ ચલો અત્યારે કંઈ નથી, વાંધો નહીં, તમે ના કરાવો બી તમારું ડિસિઝન, પણ આવી વસ્તુ થઈ શકે. એટલે કે ઇન્ફોર્મ ડિસિઝન એને લઈ, પછી એ મતલબ ડિસિઝન લઈ શકે કે એને કરાવવું ના કરાવવું. તો છેલ્લે ફાઇનલ એન્ડ ઓફ ધ ડે તો ડિસિઝન પેશન્ટનું જ છે. એટલે એના માટે મતલબ એડવાઇસ કરતા હોઈએ કે સર્જરી આવે. સર્જરીમાં શું રહી કે આપણે સારણગાંઠ છે, દિવાલ વીક છે, કે એમાં મતલબ એવું તો છે ને કે કોઈ એવી ગાંઠ છે ને કાપીને કાઢી નાખવાની છે, આંતરડા જ છે આપણે. એટલે મોસ્ટલી એમને ત્યાં આપણે જાળી મૂકીને ઓપરેશન આવે. જાળી મતલબ મેડિકલની ભાષામાં એને મેસ કહી, રેડી, હર્નિયોપ્લાસ્ટી અથવા મેસપ્લાસ્ટી જે કહી, કે એમાં શું હોય કે સિમ્પલ પહેલાં એમને ટાંકા લઈ બંધ કરી ગાંઠને આંતરડાને અંદર નાખવાના અને એની ઉપર એક પ્લાસ્ટિકની જાળી મૂકી અને બંધ કરી દેવાનું. એ જાળી મૂકવાનો ફાયદો શું થાય કે જાળી એક થીગડાનું કામકાજ, બહાર ના આવે. હા, તમે એક કોઈ શર્ટ ફાટ્યો હોય ને તમે એક સાદી સિલાઈ મારી દો, હવે સિલાઈ લીધેલી તો તમારા કપડામાં જ, તમે આ સિલાઈ કદાચ સ્ટીલના દોરાથી બી લઈ લો, પણ એ લીધી ક્યાં? તમારા જે જૂનું કાપડ એમાં જ લીધેલી. તો કંઈ તમે સ્ટીલના દોરાથી સીવી દેશો તો કંઈ બાજુનું કાપડ તો સ્ટ્રોંગ થવાનું નથી ને. જ્યાંથી તમે દોરો પાસ કર્યો એ દિવાલ બી તૂટી શકે, તમે જેમાંથી પસાર કર્યો એ દિવાલ બી તૂટે તો પાછી સારણગાંઠ થશે. એટલે પહેલાં મતલબ સિમ્પલ સર્જરી કરતા હતા, મતલબ બહુ પહેલાંના ટાઈમમાં, કે જેમાં ખાલી દિવાલ જ રિપેર કરતા હતા. પણ પછી જોયું કે જેટલા દિવાલ રિપેર કરે એમાં રિકરન્સ રેટ ઘણો હાઈ છે, કે ભાઈ 100 કરે 10 લોકો કરે તેમાંથી 2-3 લોકોને પાછી સારણગાંઠ થઈ જાય. તો હાઈ રેટ કહેવાય કે ભાઈ વારે. પછી એક ઓપ્શન આવ્યો, જેમ કાપડમાં થીગડાનો કોઈને વિચાર આવ્યો છે એમ વિચાર મેડિકલમાં કોઈને મેસનો આવ્યો, કે ભાઈ સાદી સિલાઈ લઈએ એના કરતાં એક કામ કરીએ કે એક પ્લાસ્ટિકની વસ્તુ મૂકી અને એને ઢાંકી દઈએ, કે ભાઈ એક આ એટલું કાપડ જ નબળું હોય તો ત્યાં એક મોટું થીગડું મારી દઈએ, ને. પણ એક કહેવાય કે 100% તો એ બી નથી, મતલબ કોઈ બી ખાસો રિકરન્ટ મતલબ રેટ એમાં મતલબ પાછું થવાના ચાન્સીસ 0.માં, પણ 100% તો ના જ કહી શકાય કે પાછું ના જ થાય. કેમ કે એન્ડ ઓફ ધ ડેમાં ટાંકા તો તમારે પેટની દિવાલ સાથે જ લીધેલા હોય. કદાચ એ સોનાની જાળી મૂકી દો, પણ એ જ્યાં ટાંકા લીધેલા છે એ ટાંકામાંથી જ જો જાળી ખસી જાય તો એમાં પાછું થવાનું જોખમ રહેતું હોય. પ્લાસ્ટિકની જાળી, પ્લાસ્ટિક જાળી આપણે સિમ્પલ મચ્છરદાની, મેં જે મચ્છરદાની જે આપણે જો જોઈ હશે ને, મતલબ એવું કહે છે કે પહેલાંના ટાઈમમાં એને ઈટીઓ મતલબ સ્ટરીલાઇઝ કરી અને પહેલાંના જે જૂના જે મતલબ હતા માણસો, જ્યારે મેસની શરૂઆત થઈ ત્યારે એક ટ્રાયલમાં એ બી યુઝ કરેલું માણસોમાં. કેમ કે એને એ મચ્છરદાની જે એ ઓલમોસ્ટ સેમ જ હોય છે એ જ ટાઈપની. પછી તેમાં ઘણી બધી હવે તો મતલબ આધુનિક મેડિકલ ટેકનોલોજીમાં ઘણી બધી વેરાયટી આવી ગઈ, કે એમાં મતલબ મટીરિયલ બદલાતું હોય, નાયલોન મટીરિયલ, પ્રોલિન મટીરિયલ, ઘણું બધું આવીને, હા, એ સારું વાળું ઘણું બધું હવે તો ચેન્જીસ આવી ગયા છે. પણ મતલબ એ એક કહેવાય ને કે હાઈફાઈ મચ્છરદાની જેવું કહી શકાય, એ ટાઈપનું જ છે. તો તમે એની કોઈ સાઈડ ઇફેક્ટ ના હોય જાડી મૂકી? ના, એ લાઈફ લોંગ રહેશે. સાઈડ ઇફેક્ટ મતલબ એ કહી શકાય કે એક ફોરેન બોડી કે મતલબ બહારની વસ્તુ અંદર રાખીએ તો સૌથી મોટી જે એક્સેપ્ટન્સની જ વસ્તુ આવે, પણ મોસ્ટલી બોડી એને એક્સેપ્ટ કરી લેતું હોય કે વાંધો ના આવે. પણ ઘણી વખત એમાં ફોરેન બોડી અથવા એલર્જીક રિએક્શન આવતું હોય એનું, કે પેશન્ટને કોઈ પેઇન રહેતો હોય અથવા તો ત્યાં કંઈક ખટકતું એવું લાગતું હોય, કે અથવા તો મતલબ ઘણી વખત ઇન્ફેક્શન લાગવાનું બી જોખમ. કેમ કે બહારની વસ્તુ બોડીમાં નાખી તો ચાન્સીસ ખરા કે કોઈ મતલબ ઇન્ફેક્શન લાગે તો ઘણી વખત જાળી કાઢવાનું થતું હોય, પણ એ બહુ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં. એટલે એવું થાય તો નીકાળવાનું રહે, બાકી એ આજીવન ત્યાં જ રહે, એની સાથે બોડી સાથે ભળી જાય એક ભાષામાં. ઓકે, આપણે આજે લેપ્રોસ્કોપી સર્જરી હોય તો તમે જ્યારે પેશન્ટને કન્સલ્ટ કરતા હોય ત્યારે એવા કયા કયા મિથ હોય છે જે લોકોના મગજમાં હોય?
હા, એક સારો સવાલ છે. ઘણી વખત મતલબ લેપ્રોસ્કોપીમાં માણસોને મતલબ સિમ્પલ કહે ને કે અત્યારે મતલબ ટાઈમ એવો આવ્યો છે કે માણસોને લાગે બધી સર્જરી લેપ્રોસ્કોપીથી થાય. મેં આગળ સમજાય એમ કે ઘણી વખત ઇન્ફોર્મ ડિસિઝન લેવું પડે કે ભાઈ આ વસ્તુમાં આના કરતાં આ વધારે સારો ઓપ્શન છે. અમારા આગળ મતલબ સાદી રસોડીની કે ચરબીની ગાંઠ લઈને આપણે કે ઓપરેશન આવે તો કે લેપ્રોસ્કોપી થ્રુ થઈ જશે એમ. એટલે એને સમજાવવું પડે કે ભાઈ એ ગાંઠમાં લેપ્રોસ્કોપી ના હોય, તમારે મતલબ કંઈક બીજી કોઈ જગ્યાએ કેવિટી છે કે જ્યાં કામ કરી શકાય એ વસ્તુમાં ગેસ ભરીને આખું કરવું પડે તો એ લેપ્રોસ્કોપી. સિમ્પલ મતલબ કે પહેલો સવાલ તો શું કે માણસો મેઇન મિથ જે કહી શકાય કે લેઝર અને લેપ્રોસ્કોપીને સેમ સમજે. તમે ઘણી વખત વર્ડ સાંભળ્યો હોય કે એને એમ કહો ને કે ભાઈ લેપ્રોસ્કોપી કરવાનું, અથવા તો એ અપેન્ડિક્સ લઈને આવે, પેશન્ટ મેન્ટલી પ્રિપેર હોય કે કરવાનું છે એટલે શું પૂછશે, સાહેબ ઓપરેશન કરાવવાનું. આપણે કે શું થયું, એપેન્ડિક્સ છે. કીધું સારું સમજાવે. હજી તો આપણે રિપોર્ટ વાંચીએ કે પેશન્ટને 2 સવાલ પૂછે એટલે સગા બાજુ લેઝરથી થઈ જશે ને. એટલે આપણે કે 2 મિનિટ હમણાં પહેલાં તમે કન્ડિશન સમજો, તમને શું વસ્તુ એ તમે સમજી લો, પછી પાછળથી શું થાય ઘણી વખત નાના મોટું કોમ્પ્લિકેશન થાય એટલે આ વસ્તુ તમને કીધેલી જ નથી. એટલે એવું ના થાય એના માટે અમારે એઝ અ ડૉક્ટર એમને અને આઈડિયલી ગાઈડ કરવા પડે. એમને એવું નથી હોતું ઘણી વખત એમને મતલબ એ લેવલનું એજ્યુકેશન ના હોય કે સમજી શકે. એજ્યુકેટેડ માણસોને બી એટલું નોલેજ ના હોય. અમે આ વસ્તુ ભણવા માટે વર્ષો આપેલા છે, તો કોઈ એજ્યુકેટેડ માણસોને બધી ખબર હોય આઈડિયા નથી હોતો, એટલે અમારી ફરજમાં આવે કે એમને બધું સમજાવવું પડે એમ. તો ઘણી વખત ઉતાવળા માણસો કહેતા હોય કે લેઝર કરી નાખો જલ્દી એમ. એટલે સમજાવવું પડે લેઝર એક અલગ પાર્ટ છે, લેપ્રોસ્કોપી એક અલગ પાર્ટ છે. લેઝર મશીનથી લેઝર સર્જરી જે આપણે પથરીમાં જે કરતા હોઈએ જે એમાં લેઝર યુઝ થાય છે. લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી કરીએ સર્જરી જ છીએ, પણ એમાં દૂરબીનનો ઉપયોગ થાય કે પેટની અંદર દૂરબીન નાખી અને હાથ વડે કામ કરતા હોય કે મતલબ આપણે સિમ્પલ સમજો આપણે 2 રૂપિયાવાળી પેન આવે એ સાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જે બોડીમાં હોલ કરીએ છિદ્રો મતલબ 1.5 થી 1 સેન્ટીમીટરનો હોલ હોય અને હોલમાંથી જ તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જાય અને કરવાનું તો હાથથી જ છે ઘડીને, પણ એ અંદર જે લાંબા મશીન મતલબ આ ટાઈપનો વાયર હોય કે જે અંદર જાય છે અને એ જ કાપકૂટ કરે છે. તો મતલબ પહેલી વસ્તુ તો લેઝર અને લેપ્રોસ્કોપી સેમ નથી અને બધી વસ્તુમાં મતલબ લેઝર ના આવે. એટલે એક ખાસ મોટું મિથ હોય કે એમને સમજાવીએ એટલે ઘણી વખત એમ કે પણ એમાં લેઝરથી જ થશે ને, એટલે આપણે કે થઈ જશે ભાઈ, તમે લેપ્રોસ્કોપી થ્રુ કરી દેશ. પાછું એમને વર્ડ કહેવો પડે એમ. અને બીજું જે મિથ રહી છે કે મતલબ કોસ્ટ જે આ ટાઈમમાં સૌથી વધારે આવતો હોય કે ભાઈ લેપ્રોસ્કોપી કીધી એટલે ખર્ચો લાખોમાં વહી જશે. તો મતલબ મોંઘવારી મતલબ જે ખર્ચો જે કહેવાય તો એક ખર્ચાનો એક ખાસ હોય છે કે ભાઈ લેપ્રોસ્કોપી છે તો ખર્ચો બહુ વધારે નહીં થાય ને. તો મતલબ એમાં ખાસ કહી શકાય કે અત્યારે જે મતલબ આધુનિક જે મેડિકલ ટેકનોલોજી જે મુજબ આવ્યા છે એ મુજબ મતલબ જે પહેલાં કરતાં કોસ્ટિંગ છે એ ઘણું ડાઉન થયું. મતલબ જે મુજબ ઇન્સ્ટ્રુમેન્ટો અને જે મુજબ કોમ્પિટિશન આવી છે કે જે મટીરિયલ જે પ્રોડક્શન આપણે બને છે એ ઘણું હવે સસ્તું થયું. એના કારણે તમારે જે ઓવરઓલ જે ઓપરેટિવ કોસ્ટ છે ઓપન કરતાં થોડો હાયર સાઈડ હોય છે, એવું નથી હોતું કે સાવ મતલબ, પણ મતલબ એટલો હાયર નથી હોતો જેટલા મતલબ માણસો એના મગજમાં મતલબ ધારીને આવ્યા હોય કે ભાઈ આ વસ્તુ છે ને તો આનો ખર્ચો એટલા લાખ કે એટલો તો હોય જ છે. એમાં જેના આગળ મતલબ ઇન્સ્યોરન્સ છે તો અત્યારે ઓલમોસ્ટ ઇન્સ્યોરન્સમાં બધા જ ટાઈપની લેપ્રોસ્કોપિક સર્જરીઓ કવર થઈ જાય, તો એમાં કેશલેસ વર્ક થઈ જાય છે. બીજું જો કદાચ હવે એ નથી ઇન્સ્યોરન્સ, આયુષમાં કેશલેસ છે, હા કેશલેસ આપણે કેશલેસ સર્વિસીસ છે, એના ઉપર બી આપણે ખાસું વર્ક ચાલુ અને ઓલમોસ્ટ આપણે બધા જેટલા ટાઈઅપ છે તો એ વર્ક ઉપર બી આપણે કહી શકાય કે 100% સર્જરી કવર. એવું નહીં, લેપ્રોસ્કોપી ઓલમોસ્ટ બધી જ ટાઈપની સર્જરીઓ આપણે કેશલેસમાં કવર થઈ જાય છે. પણ જેની આગળ મતલબ કેશલેસ નથી. આઈડિયલ હું તો સલાહ એવી જ આપું કે અત્યારે મતલબ આ ટાઈમમાં બધાએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જ જોઈએ. મારી સલાહ જ છે કે લેવું જ જોઈએ, કેમ કે અત્યારે જે ટાઈમ છે કે એક તમારે મેડિકલ બિલ તમને ઘણું પાછળ ફાઇનાન્શિયલી કરી શકે છે કે કોઈ બી કોઈ મેજર ફેમિલી ન કરે પણ આવી ગઈ કોઈ કન્ડિશન તો મતલબ સારો એવો બેકફૂટ પર આવી શકો. તો બેટર એ કે હેલ્થ પોલિસી હોવી જોઈએ. હવે હેલ્થ પોલિસી નથી એના માટે પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્કીમ નીકાળેલી જ છે PMJ, રેડી. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, તો આપણે મતલબ બધી જ આયુષની અંદર લેપ્રોસ્કોપી છે ને તો એ બી ઓલમોસ્ટ બધી જ લેપ્રોસ્કોપી PMJ અંડર કવર કરીએ અને કોઈ બી મતલબ એક્સ્ટ્રા ચાર્જ આ ચાર્જ કોઈ વસ્તુ કોઈ હિડન ચાર્જ કશું નહીં અને કમ્પ્લીટલી મતલબ નિઃશુલ્કમાં આપણે ઓલમોસ્ટ બધી જ જે લેપ્રોસ્કોપી હાઈ એન્ડ સાઇડ થાય છે તો એમાં તમે પિત્તાશય લઈ લો, અપેન્ડિક્સ લઈ લો કે જે બી મતલબ જે બધી હાયર એન્ડ સર્જરી છે લેપ્રોસ્કોપી. કોઈ સર્જરી PMJમાં કવર નથી થતી અથવા એવું કોઈ હોય તો અલગ વસ્તુ હોય, બાકી જે કવર થાય ઓલમોસ્ટ આપણે બધી જ મતલબ એમાં PMJ કવર થાય. તો મતલબ જે મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગના માણસો છે કે જેમને મતલબ ક્યારેય એવું વિચાર્યું નથી કે આપણને મતલબ આ કોઈ સર્જરી છે તો એટલી હાઈ એન્ડ સર્જરી લેપ્રોસ્કોપી થ્રુ પોસિબલ થશે, તો એમને બી હવે એક ચાન્સીસને મોકો મળે છે કે એમને હવે લેપ્રોસ્કોપી થ્રુ સર્જરી પોસિબલ છે. તો આ લેપ્રોસ્કોપી પહેલાં આઈડિયલી પેશન્ટે શું પ્રિપેરેશન કરીને આવવું પડતું હોય? અમારી ડૉક્ટર સાઈડથી તો ઘણી બધી, પણ સૌથી જે મેઇન પ્રિપેરેશન એ મનની પ્રિપેરેશન કહી શકાય કે સૌથી પહેલાં ડર કાઢવો જરૂરી છે, એમને મેન્ટલી પ્રિપેર થવું જરૂરી છે
પછીથી મતલબ તો અમારી સાઈડ આવે એટલે હોસ્પિટલમાં તો એમને ભૂખ્યા રહેવું પડે, 6-8 કલાક ભૂખ્યા રહેવાના આવે, બ્લડના રિપોર્ટ જોઈએ, એમને મોસ્ટલી અંડર જનરલ એનેસ્થેશિયા કરતા હોય. એટલે જનરલ એનેસ્થેશિયા કરતા હોય એટલે મતલબ એને બધા આઈડિયલી આખું બોડી ફિટનેસ થઈ જતું હોય છે કે ઇકોથી લઈને ECG, એક્સરે, બ્લડ રિપોર્ટ આ તે બધું. અને જો મતલબ કોઈ એમને એડિક્શન હોય તો આઈડિયલી જો એમને સર્જરીની એડવાઇસ હોય તો એડિક્શન અવોઇડ કરવું જોઈએ. આલ્કોહોલ છે, ટોબેકો છે, સ્મોકિંગ છે, જે બી જે વસ્તુ છે તો એ મતલબ ઓવરઓલ મતલબ એક ફિટનેસ ઉપર રહીને કરવું પડે. શું કામ કે મતલબ લેપ્રોસ્કોપી ઓપનની જે મતલબ લોકલાઇઝ નથી કે આ જ પાર્ટમાં કરીએ કે તમને કોઈ નીચે ગાંઠ થઈ છે પગમાં તો એ ભાગે જ જઈને કરવાનું હોય. લેપ્રોસ્કોપી આખા પેટની મતલબ ગમે અપેન્ડિક્સ કાઢવું, પિત્તાશય કાઢવું કે બીજી કોઈ સર્જરી નાના મોટી કરવી, તમારે પેટની અંદર તો આખું દૂરબીન જવાનું જ છે. તો એના માટે બોડી આખું ફિટ અને પ્રિપેર રાખવું પડે. એના માટેના બધા રૂટીન જે રિપોર્ટ્સ ને આતે હોય પણ એ બધું આપણે મતલબ કવર થઈ જઈને બધું ફિટનેસ લઈએ. એના પછી પણ મેં જેમ વાત કરી એમ કે સૌથી પહેલી મતલબ વાત કરીએ ને તો મેન્ટલી જે પ્રિપેર્ડનેસ છે હોવી જોઈએ અને એ ખાસ જરૂરી છે. મતલબ આપણે સિમ્પલ હું કહું કે પેશન્ટ કોઈ આવતા હોય અમારે ને આપણે ઘણી વખત મતલબ એ રીતે કરતા પેશન્ટ પૂછે ને કે મતલબ આપણે ઇમોશનલ થઈ જાય. અમારે તો કેવું રોજનું કામ રહ્યું કે રોજ જે કોમ્પ્લિકેટેડ કેસ આવતા હોય રોજ એમને સમજાવવાનું ને બધું રહેતું હોય કે હમણાં જ મતલબ થોડા ટાઈમ પહેલાં જે 50 થી 60 વર્ષના બાપા હતા તો લેપ્રોસ્કોપી સર્જરી એમને એપેન્ડિક્સ માટે હતા તો લીધા. તો જે સૌથી મોટો ડર હોય છે એમના મગજમાં કે મતલબ જે ઓપરેશનમાં ગયા ભાઈ મતલબ પાછા જાગીશ તો ખરા ને, એક એ સૌથી મોટું પેલું હોય કે જાગીશ તો ખરા ને એમ. એટલે મતલબ ઓપરેશનમાં લઈ જતા ટેબલ બાપા આમાં હાથ પકડીને થોડા આમ રડવા જેવા ઇમોશનલ થઈ ગયા કે સાહેબ કે હજી દીકરી થઈ કે ના લગ્ન બાકી છે, બહાર આવી જઈશ ને. એટલે મતલબ એક આપણે એમ ઇમોશનલ આપણને મતલબ એક જવાબદારી વધી જાય કે ભાઈ જ્યારે મતલબ આ રીતનું કોઈ આપણી ઉપર એવડી મોટી જવાબદારી લઈને આવે ને ત્યારે ક્યારેક આપણને મતલબ અંદરથી એવું થઈ જાય કે આપણે મતલબ એ લેવલના તો નથી જ, મતલબ ભગવાન લેવલનું તો નથી જ. તો મતલબ કહેવાય ને કે ડિવાઇન પાવર તમને પાછળથી સપોર્ટ કરતો હોય ને એવી એક ફીલ આવે કે મતલબ એક આ જે મતલબ લાઈન છે કે વન હેન્ડ સ્કિલફુલ સર્જન અધર હેન્ડ ઇઝ ઓફ ગોડ, કે મતલબ એક બાજુ આપણો હાથ છે બીજી બાજુ ભગવાનનો હાથ છે, કે જેના કારણે મતલબ એટલી કોમ્પ્લિકેટેડ વસ્તુઓને થઈ શકે. બાકી મતલબ એઝ એ માણસ કોઈના મતલબ એટલું તાકાત નથી કે આ લેવલમાંથી કોઈ બીજા માણસને કાઢી શકે. તો એક ઓપરેશન થિયેટર એક ટાઈપનું મંદિર કહી શકો કે ત્યાંથી મતલબ એક ડિવાઇન પાવર સાથે હોય છે સર્જનની સાથે કે ત્યાંથી મતલબ અમે પેશન્ટને આવી કન્ડિશનમાંથી બહાર કાઢીએ છીએ. તો આ લેપ્રોસ્કોપી સર્જરી આપણે કરાવી દઈએ તો એમાં શું પછી સ્કાર રહી જતા હોય કે એ જતા રહે? સ્કારનો ઇસ્યુ ઘણા આ ટાઈમમાં મતલબ અત્યારે જે સમય આવ્યો છે અત્યારે જેનજી કયો કે મતલબ એમને અને એના લેવલે સાચા છે. મતલબ બધી જનરેશન એમને કાંઈક આપેલું છે તો એમની જનરેશનની લેવલે એમના માટે મતલબ એક વસ્તુ છે કે સર્જરી થવી જોઈએ, એક એક્સપિરિયન્સ સાથે થવી જોઈએ. આ ટાઈમમાં જે અત્યારે જે મતલબ પહેલાંના ટાઈમમાં શું હતું કે ગામમાં એક હોસ્પિટલ હોય, એક ડૉક્ટર હોય, કોઈ ઓપ્શન હોય નહીં, ત્યાં જ જવાનું હોય. એ જે બી કામ કરે, જેટલું બી કરે, જે બી કરે, બીજો ઓપ્શન નથી એટલે માણસો ત્યાં જ જવાના. હવે અત્યારે એક તો કોમ્પિટિશન ખાસી છે. કોઈ બી એક નાનો તાલુકા જ બી લઈ લો તો ત્યાં 10 હોસ્પિટલ છે ને, કોઈ બી સિટી લેવલે આવો તો ખાસું મતલબ છે. તો હવે જે અત્યારની જનરેશન છે એને ટ્રીટમેન્ટ સાથે સાથે એક્સપિરિયન્સ બી જોઈએ. જે આગળ મેં વાત કરી કે ભાઈ અત્યારે અમે મતલબ વેલ્યુ એડેડ અથવા વેલ્યુ ફોર મની સર્વિસમાં કામ કરીએ કે મતલબ ખાલી ટ્રીટમેન્ટ આપવી અત્યારે કોઈ નથી જોતું. અત્યારે એને સારો એક મતલબ વેઇટિંગ એરિયા જોઈએ, એ જાય તો એમને કોઈ સારું પૂછવું જોઈએ, સારા આન્સર કરવા જોઈએ. અત્યારે પહેલાં જેમ એમ ગમે એમ જવાબ ઉદ્ધતાય ભર્યા નહીં આપી શકાતા, તમારે એને શાંતિથી સમજાવવા પડે. તો એમ એક જે આ જનરેશન એક એવી બી ડિમાન્ડ છે કે ભાઈ સ્કારલેસ થવું જોઈએ, કે ભાઈ કશું દેખાવું ના જોઈએ કે કાલ સવારે હું શર્ટ કાઢીને સ્વિમિંગ પુલમાં પડું તો ખબર ના પડી જાય સર્જરી થઈ છે એમ. હા ને, તો એ મતલબ એટલે આનો ફાયદો એ છે લેપ્રોસ્કોપીનો. મેં જેમ સમજાવ્યું કે 1/2 to 1 સેન્ટીમીટર જેવડો ચીરો હોય છે જે ઇન્સિઝન કહી શકાય. તો મતલબ એ એટલો નાનો હોય છે કે એ આપણે સિમ્પલ ભાષામાં એક્ઝામ્પલ આપું, આપણો શર્ટ છે, શર્ટમાં એક પેનનો લીટો થઈ ગયો, રેડી ને, દેખાશે થોડોક ટાઈમ દેખાશે, ડાયરેક્ટ તો નથી જ જવાનું હોય, થોડોક ટાઈમ દેખાશે પણ થોડો તમારે 4-5 ધોવાણ થાય એટલે પછી તમારે શોધવો પડે. મહિનો દિવસ જાય પછી કે ભાઈ ક્યાં લીટો હતો, આમાં દેખાઈ ના જાય. સેમ વસ્તુ લેપ્રોસ્કોપીની કે શરૂઆતમાં તમને ખબર પડશે કે હા અહીંયા એક હોલ પાડેલો છે, પણ એ મહિના દિવસ પછી તમને, અને ઘણા અમારે આવતા હોય 2-4 વર્ષ પછી આવે, આપણે એમ થાય ઓપરેશન કોઈ કરાવેલા તો કે હા સાહેબ એપેન્ડિક્સનું કરાવેલું હતું, એટલે આપણે એમ કહીએ કે કઈ રીતે દૂરબીનથી કરાવ્યું, ચેકાજ કરાવ્યું, એ સાહેબ કંઈ આમાં મળતું ખબર નહીં ક્યાંથી કરેલું શું. એ મતલબ સારી વસ્તુ કે મતલબ એ લેવલનું ઇન્સિઝન છે કે મતલબ વર્ષ દિવસ પછી તો પેશન્ટ બી ભૂલી ગયું હોય કે આમાં ક્યાંથી મતલબ શું નાખેલું હતું ને કઈ રીતે કરેલું હતું. એટલે બહુ સારો બેનિફિટ છે કે મતલબ તમારે ઓલમોસ્ટ કહી શકાય કે સ્કારલેસ સર્જરી જેવું જ કહી શકાય. આપણે આયુષ ઉપર પાછા આવીએ તો
આયુષ ડોક્ટર ચિરાગ માટે શું છે? મારા માટે કહી શકાય તો એક ફેમિલી અને પેશન્ટ માટે કહી શકાય તો એક ટ્રસ્ટ. મતલબ એ બે વર્ડ છે કે જેમાં મતલબ આમાં આખું ગ્રુપ આવી જાય અને બધા જ લોકો એમાં મતલબ ગ્રુપમાં મતલબ ડાયરેક્ટરથી લઈ નીચેની આખી નીચે સુધીની ટીમથી લઈ અને પેશન્ટથી લઈને અમારા મતલબ બધા શહેરના મતલબ લોકોથી બધું ભળી અને એક મતલબ એક અમારું આયુષ ફેમિલી છે એવું કહી આયુષના શકું. ડિરેક્ટર્સ જોડેથી શું શીખવા છે? બહુ મોટી ટીમ છે. ઘણું ખાસી મોટી ટીમ. મતલબ શીખવાની વાત કરું ને તો બધામાં મતલબ એક કહી શકાય ને ખતરનાક ગુણ કહી શકાય એવું કે બધામાં એક અલગ અલગ સ્કિલ છે સિમ્પલ ભાષામાં કહીએ તો. અને જે મેજર સ્કિલ છે આયુષમાં એ કહી શકાય ને કે ટેલેન્ટ ઓળખવાનું સાદીમાં કે મતલબ કદાચ આપણને ખબર ના હોય કે આપણામાં શું છે પણ એ ટીમ એવી છે ને કે એ તમને ઓળખીને કહેશે કે ના ભાઈ તારે સ્કિલ આમાં છે, આમ આગળ વધો તો તમારું વધારે સારું થશે. તો એ જે મતલબ એ બધા ડાયરેક્ટરે બધાનું કંઈક અલગ અલગ સ્કિલ છે અને બધા કંઈક અલગ અલગ ફિલ્ડમાં પોતપોતાની રીતે કરે છે. પણ જે કહેવાય ને કે એન્ડ ઓફ ધ ડે એમનું જે બધાની જે પાવરફુલ જે સ્કિલ છે કે જે કહી શકાય કે જેના કારણે મતલબ આયુષ એક અત્યારે આ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ઉપર ઊભું છે. એક કઈ એવી ભૂલ છે કે જેનો તમને આજે પણ રિગ્રેટ છે? અત્યાર સુધી તો એવું લાગતું નથી. મતલબ જે બી ડિસિઝન લેતા જાય એમાં થોડું પોઝિટિવ જ બધા મતલબ રસ્તો કરતો જાય ભગવાને કે ભાઈ ના છે તો સારું. મતલબ કદાચ ભૂલ થઈ શકે જો હું સ્ટાર્ટિંગમાં મતલબ હું એક કહી શકાય કે હું જો ના જોડાયો હોત ગ્રુપ સાથે અથવા તો મેં બીજું ડિસિઝન લીધું હોત તો કદાચ એવું મારી ભૂલ કહી શકું કે મતલબ એમાં એક મોટી ભૂલ થઈ ગઈ. પણ એક જોડાણા છીએ અને અત્યારે સારું છે તો મતલબ બની શકે ફ્યુચરમાં આગળ શું છે કઈ રીતે છે ફ્યુચર કઈ બાજુ લઈ જાય છે પણ હાલ તો મતલબ એકદમ બહુ સારું. એવી કઈ એડવાઇસ છે કે જે તમે ફ્યુચર ડોક્ટર્સને આપવા માંગશો કે જે લોકો કોઈ ઓર્ગેનાઇઝેશન જોડે જોડાવા માંગતા હોય એઝ અ પાર્ટનર તરીકે, એઝ અ ડિરેક્ટર તરીકે, બરાબર, તો કેવી રીતના કોઈ બી ઓર્ગેનાઇઝેશન પસંદ કરવું જોઈએ? મારા મતે સૌથી મતલબ હું તો પહેલું કે છેલ્લું જે બી જવા જાઉં ને સૌથી પહેલું ટીમ આવશે. તમે કોઈ બી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવો એ કામ શું કરે છે, કઈ રીતે કરે છે, એનો પ્રોફિટ શું છે, એમનું રેવન્યુ શું છે, એની વર્ક સ્ટાઇલ કઈ છે, એ બધું સેકન્ડરી. નો ડાઉટ એ બધું જોવાનું જોઈએ કોઈ બી વસ્તુમાં. એવું નહીં કે ડૉક્ટર ફિલ્ડમાં કમ તો કોઈ બીજા ધંધામાં બી ગમે એ વસ્તુમાં જાઓ એટલે તમારે એ વસ્તુ તો કોમન જ છે કે જોતા હોય પણ સૌથી પહેલું તમારે ટીમના માણસો જોવા પડે. તમારી ટીમ કે તમે જેની સાથે કામ કરો છો એનું વિઝન કેવું છે, એ કેટલા ફ્લેક્સિબલ છે, રેડી ને એમનું વચ્ચેનું તમારું બોન્ડિંગ કેવું છે. તો આ સૌથી જે મોટું મેજર ફેક્ટર છે ને એ આ જ વસ્તુ છે કે અમે એટલા ડાયરેક્ટર છીએ એટલે બધા હળીમળીને જે કામ કરે રીઝન જ એ છે કે ટ્યુનિંગ એટલું સારું આ એક વેવલેન્થ મેચ થઈ જાય ને તો જ મતલબ કામ કરવાની મજા આવે. બાકી રોજ સવારે ઉઠીને જો માથાકૂટ હોય તો તમે ગમે એટલો પ્રોફિટ હોય કે ગમે એટલી ઓલી હોય મતલબ મજા ન આવે તમને કામ કરવાની. એટલે મારું માનવું એવું જ છે કે કોઈ બી જગ્યાએ જોડાતા પહેલાં કે કંઈ બી કરતા પહેલાં બધી વસ્તુ ટીમ એવું નથી કે તમે કોઈ કોર્પોરેટમાં જોડાઓ, કોઈ હોસ્પિટલમાં જોડાઓ, કોઈ પાર્ટનર તરીકે જોડાઓ તો જ. ટીમ તમે તમારું કરો તો બી છે કે તમે કોઈ જગ્યાએ ધારો કે તમારું પોતાનું ક્લિનિક ચાલુ કર્યું કે ભાઈ 10 બેડનું છે, હું એઝ અ સર્જન મારું ક્લિનિક ચાલુ કરું તો તમારે બી સૌથી પહેલાં ટીમ બિલ્ડઅપ કરવી પડશે હે ને કે ભાઈ તમારી નીચેના સ્ટાફ એની ટીમ કરો, તમારા ઓટીની ટીમ તૈયાર કરો, તમારા વોર્ડની ટીમ તૈયાર કરો. તો એ બી એક ટીમ જ છે. જેટલી તમારી ટીમ સ્ટ્રોંગ રહેશે ને એટલું તમારો યુનિટ કે તમારી હોસ્પિટલ કે તમારી કંપની ઓટોમેશન ઉપર જશે. જેટલું ઓટોમેશન ઉપર જશે એટલું જ તમે આગળ એક્સપાન્શન અને ગ્રોથ કરી શકશો. એટલે મારા માટે તો મતલબ સૌથી પહેલો અને છેલ્લો વર્ડ કયો તો ટીમ. એક એડવાઇસ કે જે લોકો જનરલ સર્જરીમાં આગળ વધવા માંગે છે, ડોક્ટર્સ હું એવું કહેવા માંગીશ કે ખૂબ જ સારું ફિલ્ડ છે, અટ્રેક્ટિવ ફિલ્ડ છે. હાલમાં મતલબ જોવા જાય તો ઓલમોસ્ટ જનરલ સર્જન પહેલાં કરતાં ઘણા ઓછા છે. એનું રીઝન એ છે કે આગળ સુપર સ્પેશિયલાઇઝેશન આવે કે મતલબ મોસ્ટલી બધા આગળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, કાર્ડિયોથોરેસિક કે કંઈક ને કંઈક સુપર સ્પેશિયલાઇઝેશન એ વસ્તુ બેસ્ટ જ છે હે ને આગળ જ છે. પણ એના કારણે શું થાય કે જનરલ સર્જરી જે ડિપાર્ટમેન્ટ એમાં એક વેક્યુમ ક્રિએટ થાય છે. ત્યારે બધા જ સેન્ટરમાં તમે મેટ્રો સિટીથી લઈને પેરીફરી સુધી જાઓ તો ઓલમોસ્ટ જેટલું સુપર સ્પેશિયલાઇઝેશનનો ફ્લો વધે એટલો જ જનરલ સર્જરીમાં વેક્યુમ ક્રિએટ થાય. તો જેટલું વેક્યુમ ક્રિએટ થશે તો ધારો કે એક જુનાગઢ જેવો જિલ્લો છે તો ત્યાં 5 યુરો સર્જનથી ચાલે છે તો પણ ત્યાં જનરલ સર્જન તો 40 જોશે કેમ કે એનામાં ફિલ્ડ મોટું છે, ત્યાં એનો પેશન્ટ લોડ વધારે છે, સ્કોપ તમારો જશે તો ખાસા પેશન્ટને મતલબ કવર થાય. એટલે મારા મતે તો અત્યારે ગોલ્ડન બ્રાન્ચ કહી શકું કે જો મળતું હોય તો ખાસ લેવું જોઈએ અને સ્કિલ ખાસ મારા મતે રેસિડેન્સી ટાઈમથી ડેવલપ કરવી જોઈએ કેમ કે રેસિડેન્સી ટાઈમ છે ને એ જ તમારો પીક પીરિયડ છે ટ્રેનિંગ માટેનો કે તમે રેસિડેન્સી ટાઈમમાં જેટલું હાર્ડવર્ક કરશો અને મથશો ને એટલું જ તમે આગળ તમારે ફ્યુચરમાં તમારે એનો બેનિફિટ થશે. એટલે ચોક્કસ મારા મતે લેવી જોઈએ. નાઇસ ડૉક્ટર ચિરાગ, ઘણી મજા આવી તમારી જોડે વાતો કરીને.
સો થેન્ક યુ સો મચ. ઓડિયન્સને ઘણું બધું જાણવા મળ્યું હશે, એઝ વેલ એઝ અપકમિંગ જેટલા પણ ડોક્ટર્સ છે એ લોકોને પણ જાણકારી મળી હશે કે કેવી રીતના એ પોતાના ફ્યુચરના ડિસિઝન લઈ શકે. સો થેન્ક યુ સો મચ ફોર વેલ્યુએબલ ટાઈમ. મળીએ આપણે નવા એપિસોડમાં નવા ડોક્ટર સાથે, નવી સ્ટોરી સાથે. થેન્ક યુ.